જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકાશહુ સેવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય. ગુરુ હરિ સ્વામીજી બે 2008 કેનેડાની ધરતી પર અમને બધા સહિષ્ણુ ભાઈઓને બેસાડીને ગોષ્ઠી કરતા હતા. ગોષ્ઠીની શરૂઆતમાં સ્વામીજીએ અમને સૌને એક અદ્ભુત વાત પકડાવી કે તમારું નામ પ્રાણેશ છે એ જેટલું સત્ય છે, કારણ કે પ્રાણેશના નામનું ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાસપોર્ટ છે, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ છે, અમેરિકાનું ડ્રાઇવિંગ લાઇસન્સ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, સત્ય છે. ફિંગરપ્રિન્ટ મૂકીએ એટલે પ્રાણેશનું પિક્ચર આવે, દેશ વિદેશના તમામ લોકો એને સ્વીકારે કે આ સત્ય છે. સ્વામીજી કે એ વાત જેટલી સાચી છે એના કરતાં કરોડ ગણું સત્ય છે કે તમે પ્રાણેશ નથી. દુનિયા એવું કહે છે, ગવર્મેન્ટ એવું કહે છે, ડોક્યુમેન્ટ્સ એવું કહે છે કે હું પ્રાણેશ છું, પણ સ્વામીજી કે એના કરતાં કરોડ ગણું સત્ય છે કે તમે પ્રાણેશ નથી. પણ કરોડ ગણું સત્ય એ છે કે તમે અક્ષર બ્રહ્મ છો. એ વાત મારા જીવમાં ધીમે 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 દ્રઢ થાય, એ વિચાર મારા જીવનમાં સ્થિર થાય, એના માટે ગુરુ હરિ સ્વામીજીએ પોતાના જીવનના 60 વર્ષ મારા માટે, આપણા સૌના માટે ખર્ચી નાખ્યા. સત્ય અને પરમ સત્ય એ સાબિતીના ઓશિયાળા નથી. હું અક્ષર બ્રહ્મ છું એ વાત સત્ય છે, પણ સ્વામીજી એવું કહે છે કે સત્ય અને પરમ સત્ય એ સાબિતીના ઓશિયાળા નથી. સાબિત થાય બી ખરું, સાબિત ન પણ થાય, પણ સત્ય છે એ સત્ય જ છે, અને જે પરમ સત્ય છે એ પરમ સત્ય જ છે.
સત્ય એટલે આ દુનિયાનું માઇક, એવા ઘણા બધા સત્યો છે કે હજુ સાબિત થતા નથી, છે સત્ય. અને આ માયાથી પર, આ પૃથ્વીથી પર, આ બ્રહ્માંડથી પર અક્ષરધામના જે પુરુષ છે, પુરુષોત્તમ નારાયણ એ પરમ સત્ય છે, અક્ષર બ્રહ્મ એ પરમ સત્ય છે, અક્ષરધામના આપણે સૌ મુક્તો એ પણ અક્ષર બ્રહ્મ છીએ, એ પરમ સત્ય છે. એ સાબિત થાય તો પણ સાચું છે, સાબિત ન થાય તો પણ સાચું છે. આ જગતના સત્યો તો માઇક છે. ફોર એક્ઝામ્પલ, ભક્તિપ્રિય સ્વામી એક પ્રસંગ કહેતા કે હું નાનો હતો, 69માં રેડિયા પર ડિક્લેર થયું કે અમેરિકાના સાયન્ટિસ્ટ નીલ આર્મસ્ટ્રોંગ એને ચંદ્ર ઉપર પગ મૂક્યો. તો હું તો દોડતો દોડતો ઘરની બહાર નીકળો, એ મારા કાકાએ મને પકડ્યો. કઈ જાય છે આટલા બધા ઉમંગથી? તો કે કાકા, અમેરિકાના વૈજ્ઞાનિકોએ ચંદ્ર ઉપર પગ મૂક્યો, ત્યાં એમનું પ્લેન ઉતાર્યું. તો કે કાકાએ મને 2 લાફા મારી દીધા. કીધું આખી દુનિયાના આગળ તો જુઠ્ઠું બોલે છે, મને બી કે તું જુઠ્ઠું બોલતો થઈ ગયો મારી આગળ બી. વાત તો સત્ય હતી પણ સાબિત થઈ શકી નહોતી. દરેક વ્યક્તિ એ વાતને ના સમજી શકે. આપણને તો એવું કે ભાઈ આકાશમાં જે ચંદ્ર દેખાય છે પૂર્ણિમાના દિવસે થાળી જેવડો હોય, એ થાળી જેવડા ચંદ્રમાં પ્લેન કેમનું ઉતરે? કારણ કે જેની વિચારવાની ક્ષમતા નથી, જેને ભગવાને બુદ્ધિ નથી આપી, એ વ્યક્તિ સત્યને પણ નથી સ્વીકારી શકતો. તો પરમ સત્ય એવા જે ભગવાન અક્ષર બ્રહ્મ અને અક્ષર મુક્તો, એને સ્વીકારવા માટે બુદ્ધિ યોગ જોઈએ. સ્વામીજી બીજી એક વાત કરતા કે આઇન્સ્ટાઈને જ્યારે 2 ઇક્વેશન આપ્યા, થિયરી ઓફ રિલેટિવિટી અને E=mc², સ્વામી કે જ્યારે એણે પોતાની થીસીસ સબમિટ કરી અને એમણે કોન્ફરન્સ રાખી, એમણે 80 સાયન્ટિસ્ટોને, ફિઝિક્સના સાયન્ટિસ્ટોને ઇન્વિટેશન આપ્યું. સ્વામી કે 70 લોકોએ એવું કીધું કે એ તો પાગલ છે. 11 જણ આવ્યા ખાલી. અને જ્યારે આઇન્સ્ટાઈને એક્સપ્લેન કર્યું ત્યારે સ્વામી કે એક વ્યક્તિને થોડીક સમજણ પડી. તો એણે જે થિયરી આપી એ તો માઇક છે, છતાં પણ આપણા માઇક મન બુદ્ધિ એને સમજી શકતા નથી, કારણ કે ખૂબ વિચારવું પડે, મનન ચિંતન કરવું પડે. તો આપણા માઇક મન બુદ્ધિ અમાયિક એવા અક્ષરધામના પુરુષ, એ અક્ષર બ્રહ્મ કે અક્ષરના મુક્તો એક તો મન બુદ્ધિથી સમજાય એવા જ નથી. પણ સ્વામીજી કે પરમ સત્ય છે એ સાબિતીનું વસિયાળું નથી. પણ આપણે બધા નસીબદાર છીએ કે આપણને એવા પરમ સત્ય પુરુષો ગુરુહરિ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી કરુણાએ કરીને એમણે સંકલ્પ કર્યો કે મારે મારા સ્વરૂપનું આ સૌને વિજ્ઞાન થાવ. એટલે આપણને એમની ઓળખાણ થઈ. સર્વમંગલ સ્વામીજીએ ને મહારાજે પ્રેરણા કરી, આપણને આ ગ્રંથનું પારાયણ કરવાની તક આપી, આમાં ડૂબવાની તક આપી. સમર્થની સાધુતા. આ ગ્રંથની અંદર 14 વિષયો છે, 14 ચેપ્ટર છે. કાલે આપણને બહુ જ સરસ હરિશરણ સ્વામીજીએ
આ વાતો સમજાવી ગુરુપ્રસાદ સ્વામીજીએ ખૂબ પ્રીતિથી, ભક્તિથી, નિર્દોષ બુદ્ધિથી આપણને ગુરુહરિના જીવનમાં ડૂબાડ્યા. બ્રહ્મવિહારી સ્વામીજીએ આપણને પોતાની સરળ શૈલીમાં ગુરુહરિની સરળતા આપણને સમજાવી. આ 14 ચેપ્ટરમાં છેલ્લું ચેપ્ટર છે અક્ષર બ્રહ્મ. 13 ચેપ્ટરો છે એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ગુણોનું દર્શન છે, અને 14મું જે ચેપ્ટર છે એ સ્વયં અક્ષર બ્રહ્મ. પહેલામાં પહેલી વાત તો આ સમર્થની સાધુતા, જે આ ગ્રંથ જે લખાયો છે, ગુરુ સ્વામીજી ઘણી વખત ગાડીમાં સેવકના ખભા પર હાથ મૂકીને ચાલુ ગાડીએ મને 10 વખત એવું કહ્યું હશે કે મારે એક પુસ્તક લખવું છે યોગીજી મહારાજના જીવન ઉપર, રખે મને કોઈ ઓળખે. અસ્તિત્વ રહિતનું અસ્તિત્વ એટલે યોગીજી મહારાજ. નિર્દય એક યોગીજી મહારાજ. ઘંટા નામ શ્રેષ્ઠ એક યોગીજી મહારાજ. સ્વામીજી મહાસમર્થ પુરુષ હતા, એ અને યોગીજી મહારાજ એક જ પુરુષ હતા. સ્વામીજીનું એક સંકલ્પ હતો કે મારે યોગીજી મહારાજનું આવું વર્ણન કરવું છે અને એક ગ્રંથ લખવો છે. આ બધા મુક્તોએ પણ એક સ્વામીજીની પરાવાણીમાં સાંભળ્યું હશે કે નિર્દય એક યોગીજી મહારાજ એટલે કે કડવા ઔષધ પાઈને પણ યોગીજી મહારાજે પોતાના દીકરાઓને અક્ષરધામની યાત્રા કરાવી. નફ્ફટ થઈને, જગતની આગળ ખોટા દેખાઈને, અલગ અલગ કળાઓથી બાપાએ આપણને સૌને સુખી કરવા માટે દાખલો કર્યો. એટલે સ્વામીજી યોગીજી મહારાજને ઘંટ પુરુષ કહેતા. એ તો કરુણાનિધિ પુરુષ હતા, પણ સ્વામી કે યોગીજી મહારાજ અમારી મોહબ્બતમાં ના આવે એટલે અમે એમને ઘંટ પુરુષ કહેતા. ગુરુહરિ સ્વામીજીએ આ ગ્રંથ જે મુક્તો પાસે લખાવડાવ્યો, એવા અક્ષરધામના મુક્તોને સ્વામીજી પોતે સ્વપ્નમાં દર્શન આપીને પ્રેરણા કરી કે મારો અંતરનો સંકલ્પ હતો કે મારે યોગીજી મહારાજના જીવનનું આવું વર્ણન કરવું છે. તો હવે તમે લોકો આ ગ્રંથ લખો અને આ ગ્રંથની અંદર ગુણાતીતાનંદ સ્વામી, યોગીજી મહારાજ અને પ્રબોધ સ્વામીના જીવનનું દર્શન કરાવો. ત્યાર પછી આ ગ્રંથનું સર્જન થયું છે. આ ગ્રંથ કોઈ માઇક મન બુદ્ધિમાંથી કે કોઈ વિચક્ષણ બુદ્ધિમાંથી નીકળેલી આ વાણી નથી, આ લખાણ નથી. ડાયરેક્ટ પુરુષોત્તમ નારાયણની પ્રેરણાથી મહારાજ એવા મુક્તોને નિમિત્ત બનાવી અને આ ગ્રંથ આપણા માટે લખાવડાવ્યો છે. સુનિલ કાકા હમણાં કહેતા હતા કે પ્રબોધ સ્વામીજીના એક જ જીવનનું, એક જ દિવસનું આપણે દર્શન કરીએ ને જે બોલે છે એને લખીએ તો દરરોજની એક યોગી ગીતાનું નિર્માણ થાય. એટલું બધું મટીરિયલ પ્રબોધ સ્વામીજી આપણને પીરસી રહ્યા છે. એટલે એક અદ્ભુત ગ્રંથ છે. સ્વામીજી આપણને કહેતા હતા કે 3 ગ્રંથમાં ડૂબી જવું. એ 3 ગ્રંથનું જે કોમ્બિનેશન છે એ આ સમર્થની સાધુતા, એક જ ગ્રંથની અંદર બધા જ શાસ્ત્રોનો સાર સ્વામીજીએ પ્રેરણા કરીને મુકાવ્યો છે. પણ આ વાત ડાયરેક્ટ આપણા જીવનમાં સમજાય નહીં, સ્થિર ન થાય. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગરડા પ્રથમ 51માં એક સરસ વાત લખી છે કે ભગવાન વતે જ ભગવાનનો નિશ્ચય થાય. આપણે પણ આ વાક્ય સાંભળ્યું હશે તો આપણને વિચાર આવે, મને તો વિચાર આવ્યો બુદ્ધિથી કે ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થતો હોય અને નિશ્ચય 100% દ્રઢ થાય એટલે બધા જ ગુણો પ્રગટી જાય.
તો સાધના મારે તો કાંઈ કરવાની રહી જ નહીં. હવે તો સાધના ભગવાને કરવાની. ભગવાનનો નિશ્ચય ભગવાન વચ્ચે જ દ્રઢ થાય છે. તો મારે કંઈ સાધના કરવાની રહે જ નહીં, મારે સભા ભરવાની રહે જ નહીં, મારે પારાયણ ભરવાની રહે જ નહીં, મારે કશું કરવાનું જ નથી. હવે તો એમણે જ કરવાનું રહ્યું. પણ ભગવાન સ્વામિનારાયણની વચનામૃતને આપણે વાંચીએ ને તો એમાં નીચે ભગવાન સ્વામિનારાયણ લખે છે કે ભગવાનનો નિશ્ચય ભગવાન વચ્ચે કેવી રીતે દ્રઢ થાય. તો કે જે સંત ભગવાનના મહિમાની વાતો કરે અને એ સંતનો જીવ સમાગમ કરે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થઈ જાય. તેમણે કરીને એના જીવમાં નિશ્ચય ભગવાનનો પાકો થાય. એવી રીતે સંતના સમાગમે કરીને આપણા એ માયિક ઇન્દ્રિયો અંતઃકરણ એ પુરુષોત્તમ રૂપ થઈ જાય અને ભગવાનનો નિશ્ચય આપણા હૃદયમાં દ્રઢ થાય. એટલે લખાયું છે એવું કે ભગવાનનો નિશ્ચય ભગવાન વચ્ચે દ્રઢ થાય. પણ વચનામૃતમાં મહારાજે એવું કીધું છે કે મારા એવા જે પરમ એકાંતિક સંત હોય એના સમાગમથી, કારણ કે એ સંતનું નિશ્ચય એવો હોય, એ સંતનું હૃદય એવું હોય, એ સંતની નિષ્ઠા એવી હોય કે એના ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થઈ ગયા હોય અને એનો સમાગમ આપણે કરીએ તો આપણા ઇન્દ્રિયો અંતઃકરણ ભલે માયિક છે પણ એ પુરુષોત્તમ રૂપ થઈ જાય. અને એ પુરુષોત્તમ રૂપ કરવા માટે સર્વમંગલ સ્વામીજીએ આ પારાયણનું આયોજન કર્યું. અહીંયા અલગ અલગ એવા એકાંતિક સંતોને બોલાવીને આપણને બધાને આ વાત વિસ્તારથી સમજાવે છે. ભગવાનના સમાગમથી ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય એવું વચનામૃતમાં નથી લખ્યું. ભગવાનના પરમ એકાંતિક સંત એના સમાગમથી આપણા હૃદયમાં નિશ્ચય દ્રઢ થાય. સ્વામીજી બીમાર હતા એટલે પુસ્તક ના લખી શક્યા. સ્વામીજી પાસે સમય નહોતો એટલા માટે ના લખી શક્યા. એવું તો હોય જ ના શકે ને. ભગવાન ક્યારેય કોઈ પરિસ્થિતિના ઓશિયાળા હોય નહીં. પરંતુ સ્વામીજીને ખબર હતી કે પાછળ એક એવો સમાજ આવે છે, હરિપ્રબોધમ પરિવાર, કે જે આ પુસ્તકને યથાર્થ સમજી શકશે. સ્વામીજી તો 10 વર્ષથી વાતો કરતા હતા કે મારે પુસ્તક લખવું છે, રખે મને કોઈ ઓળખે. પણ સ્વામીજીને બધાનો કેટલો બધો વિશ્વાસ, સ્વામીજીને હરિપ્રબોધમ પરિવારના આપણા સૌ મુક્તોનો કેવો વિશ્વાસ. એમની જ કૃપાથી ને એમની જ કરુણાથી આ ગ્રંથ આપણને સમજાય. એમણે આપણા માટે સંકલ્પ કર્યો કે જે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી 21મી એપ્રિલના દિવસે પોતાનો બધો જ ભાર ભગવાનને માથે નાખીને, સ્વામીજીની માથે નાખીને ગુરુ હરિપ્રબોધ સ્વામીજી પ્રસ્થાન કર્યું, તો પ્રબોધ સ્વામીજીની સાથે એવા 200 બ્રહ્મવિદ્યા ભણેલા મુક્તો પણ પ્રબોધ સ્વામીજીની સાથે જ નીકળ્યા. બળ આપનાર પ્રબોધ સ્વામી હતા, પણ એ 200 બ્રહ્મવિદ્યા ભણેલા સાધકોએ જે ગુરુહરિ પ્રબોધ સ્વામીમાં વિશ્વાસ મૂક્યો, એટલે કે પ્રબોધ સ્વામીજીએ એ લોકોને વિશ્વાસ મૂકવાનું બળ આપ્યું. એ જે પાત્રતા, અને આપ સૌ મુક્તોએ જે ગુરુહરિ પ્રબોધ સ્વામી પાસે કોઈ મંદિર નહોતું, કોઈ સત્તા નહોતી, કોઈ ગાદી નહોતી, કોઈ પૈસો નહોતું, આ લોકનું કોઈ સ્ટેટસ નહોતું, અને છતાંય વિશાળ એવો હરિપ્રબોધમ પરિવારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની સામર્થ્યમાં જે વિશ્વાસ મૂક્યો, એના ફળ સ્વરૂપે સ્વામીજીએ આપણા આત્મા ઉપર કૃપા કરી, અને કૃપાના ફળ સ્વરૂપે આપણને આ ગ્રંથ મળ્યો, સમર્થની સાધુતા. આ બહુ અમૂલ્ય ગ્રંથ છે. આનાથી ધીમે 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 આપણા હૃદયમાં એ વસ્તુ સ્થિર થાય.
સ્વામિનારાયણ સંસ્થાના એક બહુ મોટી સંસ્થાના વડા એમને એમના સેવકે પૂછ્યું કે આ પ્રબોધ સ્વામીજી આટલી મોટી સંસ્થામાંથી બહાર નીકળ્યા, તો એમના વિશે તમારે શું કહેવું છે? ત્યારે એ સ્વામિનારાયણની એક બહુ મોટી સંસ્થાના વડા એટલું બોલ્યા કે પ્રબોધ સ્વામીની સાથે જે 200 મુક્તો જે પ્રબોધ સ્વામીની સાથે નીકળ્યા, પ્રબોધ સ્વામી પાસે તો કશું જ નહોતું લૌકિક દ્રષ્ટિએ, છતાં પણ એની અંદર વિશ્વાસ રાખીને 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ જેણે હરિપ્રસાદ સ્વામીજી મહારાજની ગોદમાં ઉછર્યા છે, એવા સાધકોએ પ્રબોધ સ્વામીમાં વિશ્વાસ મૂક્યો છે. મીન્સ કે પ્રબોધ સ્વામીજી દિવ્ય પુરુષ છે, એટલું હું ચોક્કસ કહી શકીશ. એ અક્ષર બ્રહ્મ. બીજા એક સ્વામિનારાયણ સંપ્રદાયના બહુ મોટા વડા, બહુ મોટી એક સંસ્થાના વડા, એને મળવા માટે હરિપ્રબોધમ પરિવારના તમામ પ્રાદેશિક સંતો, અશોકભાઈ અને અશોકભાઈની સાથે અમારા જેવા 5-6 સહિષ્ણુ સેવકો અમને બોલાવવામાં આવ્યા. અમે લોકો મળવા ગયા. અમારા મોબાઈલ બહાર મૂકી દેવામાં આવ્યા. પછી એમની કેબિનમાં અમને બોલાવ્યા. બહુ મોટા વડીલ. પછી એમણે અમારી બધી વાતો સાંભળી. પછી એમને જે કહેવું હતું એ બધી વાતો એમણે અમને કરી. અંદરથી તો એ વડીલ પ્રબોધ સ્વામીનો પક્ષ રાખતા નહોતા, છતાં પણ એમણે બોલવું પડ્યું. અને અમને એમણે એક વાત કહી કે 9 મહિના દરમિયાન હરિધામની ધરતી પર આટલી બધી વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પણ તમારા બધાના ફેસ પર જે આનંદ છે, નિશ્ચિંતતા છે, દિવ્યતા છે, એનું એક જ કારણ છે કે પ્રબોધ સ્વામીજી દિવ્ય પુરુષ છે. એ અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મનું વર્ણન તો ગુરુ હરિ સ્વામીજીએ ખૂબ કર્યું છે. અક્ષર બ્રહ્મ એક એવું વિશાળ દિવ્ય અસ્તિત્વ છે, એનું વર્ણન કરવા માટે હું તો બહુ નાનો સેવક છું. પણ મહારાજે જે વિચારો આપ્યા અને જે સ્વાધ્યાય કરવાની તક આપી, એ આપ સૌ મુક્તો સાથે આપણે ભેગા મળીને સ્વાધ્યાય કરીશું. અહીંયા તો બોલનાર બી પ્રબોધ સ્વામીજી અને સાંભળનાર બી પ્રબોધ સ્વામીજી છે. આપણે બધાએ એમની પાસેથી સમજી રહ્યા છીએ. ગુરુ હરિ સ્વામીજી 26/11 તારીખ તમને યાદ હશે. 26/11 દિવસે કંઈ થયેલું? શું થયેલું? મુંબઈમાં એક બહુ મોટો એક્સિડન્ટ થયો હતો. આપણા માટે દુઃખદ વાત છે. આપણા દેશના ઘણા બધા નાગરિકોની ઉપર તે દિવસે એટેક થયેલો. ભગવાન એમના આત્માઓને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ. પણ 26/11/2018 સાસણગીરની અંદર એક ઐતિહાસિક શિબિર થયેલી. એ શિબિરની કોઈ જાજી આપણે ચર્ચા કરવી નથી, કારણ કે આપ સૌ મુક્તોને બધી ખબર જ છે. હરિશરણ સ્વામી આપણને ગઈકાલે એક પ્રસંગ પણ કહ્યો હતો. પણ એ સાસણગીર જે જગ્યા પર ગુરુ હરિ સ્વામીજી અમને બધાને લઈને ત્યાં પધાર્યા હતા, એ જગ્યાના જે માલિક હતા બળવંતભાઈ ધામી,
એ રિસોર્ટના જે માલિક હતા, બહુ મુમુક્ષુ, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત, સત્સંગી, વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાં પહેરતા. એનો આત્મા કેટલો બધો સુશીલ, સંસ્કારી. વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાં પહેરવાનો વિચાર આવે થ્રુ આઉટ લાઈફ. એ આત્માની એક સુશીલતાનું દર્શન છે. જેટલી વાર સ્વામીજીના દર્શન રિસોર્ટમાં એમને થાય એટલી વાર બળવંતભાઈ સ્વામીજીને દંડવત કરતા. બળવંતભાઈનો મોટો રિસોર્ટ હતો, એના એક કોર્નર પર એક ટેકરો હતો. તો બળવંતભાઈએ સ્વામીજીને એવું કહ્યું કે સ્વામીજી, આ ટેકરા પર મારે મંદિર બનાવવું છે, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવી છે, તો તમે પુષ્પો છાંટવા પધારો. આમ તો રિસોર્ટની અંદર જ જગ્યા હતી, પણ સ્વામીજીની તબિયત થોડીક નાજુક હતી. સ્વામીજી કારમાં બિરાજ્યા અને કારમાં બેસીને ટેકરા પર પધાર્યા. પાછળ લેક હતું, બેકગ્રાઉન્ડ બહુ સરસ હતું, સરસ ફોટોગ્રાફી થાય એવું હતું. એટલે ફોટોગ્રાફીવાળા બધા બહુ ખુશ, બધી ટીમ ત્યાં આવી ગઈ. અને સ્વામીજીને એ ટેકરા ઉપર સ્વામીજી પુષ્પો નાખ્યા. પછી બધાએ કહ્યું કે સ્વામીજી થોડાક આપ આવી રીતે તમે બેસો, અમારે તમારી સ્મૃતિ લેવી છે, આવી રીતે બેસો, સ્મૃતિ લેવી છે. બધી બહુ સ્મૃતિ લીધી, પણ સ્વામીજી હસે નહીં. એટલે બધા કે આટલું સરસ બેકગ્રાઉન્ડ છે ને સ્વામીજી જો હસતી સ્મૃતિ આપે તો આનંદ થાય. બધાએ પ્રાર્થના બી કરી કે સ્વામીજી થોડી સ્માઇલ આપો. પછી અમારામાંથી એક સાધકને મહારાજે પ્રેરણા કરી. એમણે બળવંતભાઈને એવું કીધું કે બળવંતભાઈ, તમે સ્વામીજીને એવી પ્રાર્થના કરો કે અહીંયા ભગવાન સ્વામિનારાયણની જોડે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પણ હું પધરાવીશ તો સ્વામીજીના આશીર્વાદ મળી જશે. અને જેવું બળવંતભાઈએ સ્વામીજીની નજીક જઈને પ્રાર્થના કરી કે સ્વામી, અહીંયા જે મંદિર બનાવીશ ને એમાં મહારાજની સાથે હું અક્ષર બ્રહ્મની મૂર્તિ પણ પધરાવીશ, અને સ્વામીજી ખડખડાટ હસી પડ્યા. સ્વામી કે ધેર યુ આર, કે સ્વામી કે તમે મને કહ્યું ને ત્યારનો હું વિચારમાં હતો કે ભગવાન સ્વામિનારાયણ તો પરના 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 પર પુરુષ છે. એને તો આપણે આંબી ના શકીએ, એને આપણે સમજી ના શકીએ, પણ અક્ષર બ્રહ્મ એક તત્વ એવું છે, અક્ષર બ્રહ્મ એક પુરુષ એવા છે કે એની સાથે આપણે એકતા કરીએ તો આપણે પુરુષોત્તમના સાર્ધમ્યપણાને પામી જઈએ. એવું ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં બી લખ્યું છે અને સ્વામીજી પણ ઘણી બધી વખત બોલ્યા છે. અક્ષર બ્રહ્મનું સાર્ધમ્યપણું કહો કે પુરુષોત્તમ નારાયણનું સાર્ધમ્યપણું કહો, એ બંને પુરુષ એક જ છે. પણ અક્ષર બ્રહ્મ અનિવાર્ય છે. એક બહુ મોટા સ્વામિનારાયણના મંદિરમાં ગયેલા, ભગવાન સ્વામિનારાયણની મોટી મૂર્તિના દર્શન કર્યા. સ્વામીજી ગાડીમાં બિરાજ્યા. પછી સ્વામીજી મને પૂછ્યું, તું આવ્યો તો અંદર? મેં કીધું ના, કારણ કે હું સ્વામીજીની કારની પાસે જ ઊભો રહેતો. અંદર એક જ્ઞાન કહો તો જ્ઞાન ને અજ્ઞાન કહો તો અજ્ઞાન. અંદર એક એવું ભરેલું હતું કે મારે તો પ્રગટ ભગવાન મારી બાજુમાં બેસે છે. એટલે સ્વામીજી કંઈ બોલ્યા નહીં, પણ સ્વામીજી મને એવું કહ્યું કે સ્વામિનારાયણ ભગવાનની બહુ સરસ મૂર્તિ, વિશાળ મૂર્તિ, દર્શન કરીને ખૂબ આનંદ થયો, પણ બાજુમાં ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી હોત તો 4 ચાંદ લાગી જાત. સ્વામીજી જ્યારે બી મહારાજની મૂર્તિના દર્શન કરે તો અક્ષર બ્રહ્મને યાદ કરે, કારણ કે એ અક્ષર બ્રહ્મ એની સાથે આપણી એકતા થાય તો આપણી યાત્રા ભગવાન તરફ ચાલે. સ્વામીજી 2014માં 20મી ઓગસ્ટ મોન્ટ્રીયલની ધરતી પર બિરાજમાન હતા, કેનેડા. અને ત્યારે સ્વામીજી કારમાં જતા હતા ત્યારે પવિત્રભાઈ સ્વામીજીને સમાચાર આપ્યા કે સ્વામીજી વર્ષોથી જેણે દીક્ષા લીધી છે એવા એક સાધક બીમાર છે,
અને મને એમણે ફોન પર એવું કહ્યું કે મેં કોઈ દિવસ સ્વામીજીને એવી પ્રાર્થના નથી કરી કે તમે મારો રોગ મટાડી દો અથવા તો તમે મારી તકલીફ દૂર કરો, પણ હવે મારાથી સહન થતું નથી, તો તમે સ્વામીજીને પ્રાર્થના કરો. પવિત્રભાઈ જ્યારે આ વાત સ્વામીજીને કરી ત્યારે સ્વામીજીએ સરસ એનો જવાબ પણ આપ્યો. પણ પવિત્રભાઈ પોતે સાધક, એટલે એમણે સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આટલા વર્ષો પછી, દીક્ષા લીધા પછી, સાધક તરીકે જીવન જીવતા હોવા છતાં પણ એના જીવનમાં આવી તકલીફ કેમ? ત્યારે સ્વામીજી બોલ્યા. સ્વામી કે એમને મહારાજ હેતના અંગમાંથી સમજણના અંગમાં લઈ જઈ રહ્યા છે, એટલા માટે એના જીવનમાં પ્રસંગ મૂક્યો છે. ત્યારે પવિત્રભાઈ એવું કીધું કે સ્વામીજી, આટલા વર્ષ પછી બી હજી એના જીવનમાં સમજણ નથી પ્રગટી, તો એ સમજણ એટલે શું? ત્યારે તરત સ્વામીજી એવું બોલ્યા, એ સમજણ એટલે અક્ષર બ્રહ્મનું જીવન. અક્ષર બ્રહ્મનું જીવન જ્યાં સુધી આપણને સમજાય નહીં, પછી સ્વામીજી વાક્યો બોલે છે કે જ્યાં સુધી અક્ષર બ્રહ્મનું જીવન સમજાય નહીં ત્યાં સુધી સાધકના જીવનની શરૂઆત થાય જ નહીં. પુસ્તક વાંચીએ, સંસ્કાર પડે, મંદિરમાં જઈએ, સંસ્કાર પડે, મૂર્તિના દર્શન કરીએ, સંસ્કાર પડે, કથા વાર્તા સાંભળીએ, સંસ્કાર પડે. એવા બધા બહુ સંસ્કાર ભેગા થાય, પછી મહારાજ રાજી થાય, પછી બુદ્ધિયોગ આપે, પછી સમજણ પ્રગટે. એટલે જરૂરી છે, આ બધું જ આપણે કરવાનું છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે સ્વામી કે અક્ષર બ્રહ્મનું જીવન તમને સમજાય પછી તમારી આત્માની યાત્રા ભગવાન તરફ એ જીવનની, સ્વામીજી કે ત્યાર પછી તમારા જીવનમાં શરૂઆત થાય. તો એ અક્ષર બ્રહ્મનું જીવન, એનું વર્ણન આ ગ્રંથની અંદર છેલ્લું ચેપ્ટર છે. ખાલી 27 પેજની અંદર ભગવાને અદ્ભુત પ્રેરણા કરી અને આવું વિશાળ અક્ષર બ્રહ્મનું જીવન એ ખાલી 27 પેજની અંદર મહારાજે લખાવડાવ્યું છે. આમ તો અક્ષર બ્રહ્મના ગુણો તો અનંત છે. એ બધા ગુણોને આપણે લઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે તો બહુ બધો સમય જોઈએ. પરંતુ આ ગ્રંથના આધારે ભગવાને જેની પાસે આ ગ્રંથ લખાવડાવ્યો છે અને આમાં જે લખવામાં આવ્યું છે એના આધારે આપણે સૌ ભેગા મળીને એ અક્ષર બ્રહ્મના જીવનમાં ડૂબવાનો પ્રયત્ન કરીશું. એક વખત ગુરુહરિ પ્રબોધ સ્વામીજી યોગી આશ્રમથી અનિર્દેશ તરફ આવતા હતા. એમની સાથે એક નાના સાધક ચાલતા ચાલતા આવતા હતા. એમણે પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામીજી, હું તમારી જેમ દાસના દાસ થઈને જીવું એવા મને આશીર્વાદ આપજો. પ્રબોધ સ્વામી કે તમે દાસના દાસ છો જ. તો કે ના સ્વામી, એવું નહીં, હું તમારા જેવો દાસનો દાસ થઈને જીવું ને એવા આશીર્વાદ આપજો. પ્રબોધ સ્વામી કે તમે કોણ છો? પેલા સેવક ગભરાઈ ગયા. આપણે અચાનક કોઈ પૂછે કે તમે કોણ છો? પ્રબોધ સ્વામીજી 2016માં અમેરિકાથી લંડન પધારતા હતા. પ્રબોધ સ્વામીની સાથે એક સહિષ્ણુ સેવક હતા. એમનું નામ સર્વેશભાઈ, પોતે PhD થયેલા છે, જીનિયસ સાધક છે. 2016માં એને સંકલ્પ ઉઠ્યો હતો કે મારે પ્રબોધ સ્વામી સાથે એક વીક એમના જીવનને નિહાળવા માટે એમની સાથે રહેવું છે. એટલે એમણે કિશનજીની રજા લઈ અને પોતે એક વીક માટે, પ્રબોધ સ્વામીજી અમેરિકાથી લંડન ને લંડનથી ઇન્ડિયા પધારવાના હતા. એક વીક લંડનનો પ્રોગ્રામ હતો, તો યાત્રામાં જોડાયા હતા. પ્રબોધ સ્વામીજી લંડન એરપોર્ટ પર ઉતર્યા, હિથ્રો એરપોર્ટ પર. ત્યાંથી કારમાં બિરાજ્યા. ગાડીમાં સાથે સર્વેશભાઈ હતા. ગાડી આગળ ચાલી. પ્રબોધ સ્વામીએ સર્વેશભાઈને પૂછ્યું કે લંડનના એરપોર્ટ પર ઇમિગ્રેશન ઓફિસર
એ તમને શું પૂછતા હતા? તો કે એ મને એવું પૂછતા હતા કે તમે શું કરો છો, વોટ આર યુ ડુઈંગ? તો કે પ્રબોધ સ્વામી કે તમે શું જવાબ આપ્યો? તો કે મેં કહ્યું કે મેં પીએચડી કર્યું છે ને હું જોબ કરું છું. પ્રબોધ સ્વામી કે તમારે એમને કહેવું જોઈએ ને કે હું ઝાડુ મારું છું. કે પ્રબોધ સ્વામી આવું બોલ્યા ને એટલે મને બહુ શોખ લાગ્યો કે કોઈ વ્યક્તિ આપણને પૂછે, ઇવન આપણે ઝાડુ મારતા હોય ને આપણને કોઈ પૂછે કે વોટ ડુ યુ ડુ, તો આપણે એવું ના કહી શકીએ કે હું ઝાડુ મારું છું. આપણે એવું કે હું કોર્પોરેશનમાં જોબ કરું છું. આપણી જોબ ઝાડુ મારવાની હોય, પણ આપણે કોઈ દિવસ એવું કહીએ નહીં. પણ એ જીનિયસ સાધક હતા કે બોલનાર પુરુષ મનુષ્ય નથી, માઇક પુરુષ નથી, અમાયિક પુરુષ છે. અક્ષરધામમાં રહીને બોલે છે, સ્વયં અક્ષરધામ છે. એટલે એને સ્વાધ્યાય કર્યો. પછી સ્વાધ્યાય કરે ને એને ભગવાન વિચારો આપે, મનન ચિંતન કરે એને ભગવાન વિચારો આપે. ભગવાને એને પ્રબોધ સ્વામીએ વિચાર આપ્યા કે 72 વર્ષની ઉંમરે ગુણાતીતાનંદ સ્વામી ઝાડુ મારતા હતા. એનાથી મોટો તો કોઈ પીએચડીના પ્રોફેસર ના કહેવાય કે જે બીજાનું પીએચડી પૂરું કરાવે. અને 72 વર્ષની ઉંમરે આજે પ્રબોધ સ્વામીજી પણ ઝાડુ મારે છે. પ્રબોધ સ્વામીએ 20 વર્ષ સુધી વાસના ફાર્મની ધરતી પર રહ્યા. દરરોજ સવારમાં પ્રબોધ સ્વામી ઝાડુ મારતા હતા કેમ્પસમાં. વાસના ફાર્મનું જે કેમ્પસ છે ઠાકોરજીની સામેનું, ત્યાં પ્રબોધ સ્વામી દરરોજ સવારમાં ઝાડુ મારતા. પછી પ્રબોધ સ્વામી કે મને પૂછ્યું હોય તો હું તો આટલું જ કહું કે તમે શું કરો છો, તો હું એટલું જ કહું કે હું તો ઝાડુ મારું છું. તો મારો કહેવાનો મતલબ એ કે એ પુરુષ એવા કે એમને પ્રબોધ સ્વામીએ પેલા સાધકને પૂછ્યું કે તમે કોણ છો? હું દાસનો દાસ છું, તમે કોણ છો? ત્યારે સાધકે એવું કીધું કે સ્વામી હું અક્ષર મુક્ત છું. એને બહુ વિચાર્યું, આટલે સુધી વિચારી શક્યા, બસ હિંમત ના ચાલી. એમણે પ્રબોધ સ્વામીને એવો જવાબ આપ્યો કે પ્રબોધ સ્વામી હું અક્ષર મુક્ત છું. પ્રબોધ સ્વામી કે બસ તમે તમારી જાતને ડિગ્રેડ કરી નાખી, તમે તમારી જાતને બહુ ઓછી આંકી. પ્રબોધ સ્વામી કે આપણે પોતાની જાતને અક્ષર બ્રહ્મ માનવાનું. આપણે અક્ષરધામના મુક્ત પણ છીએ, પણ ભગતજી મહારાજ એમને જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની મૂર્તિનો, મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરાવ્યો અને પછી જ્યારે એવું કહેવામાં આવતું કે ભગતજી ઉઠો, તો ભગતજી અક્ષર મુક્ત હતા, પણ ભગતજી જે પામ્યા હતા તો કેવું પડતું હતું કે ગુણાતીત ઉઠો, તો ભગતજી મહારાજ જાગતા હતા. તો આપણે અક્ષર મુક્ત છીએ એ વાત તો સાચી છે, પણ પ્રબોધ સ્વામી કે આપણે તો એવું માનવાનું કે મને સાક્ષાત મૂળ અક્ષર બ્રહ્મનો સંબંધ થયો છે, તો આપણે સૌ અક્ષર બ્રહ્મ છીએ. ભલે દોષ હોય, ભલે સ્વભાવ હોય, ભલે પ્રકૃતિ આપણને પજવતી હોય, પણ ગુણાતીતાનંદ સ્વામીએ આપણને તો ગુણાતીતાનંદ સ્વામી પોતે લેખિતમાં આપ્યું છે કે દોષનો કજિયો હોય, દોષ પજવતા હોય તો પણ માનવું કે હું અક્ષર બ્રહ્મ છું. એ કોણ બોલી શકે? તો કે જે પુરુષની અંદર એવી તાકાત હોય, આપણે સુરુચિ રાખીએ અને એના જીવનમાં ડૂબીએ તો એ આપણા જીવનમાં સાકાર કરી આપે. એ પુરુષ જ એવું કહી શકે, અને તે અક્ષર બ્રહ્મની આપણને પ્રાપ્તિ થઈ છે. આ અક્ષર બ્રહ્મ ચેપ્ટરની અંદર ગુણાતીતાનંદ સ્વામીના જીવનનું દર્શન, યોગીજી મહારાજના જીવનનું દર્શન, પ્રબોધ સ્વામી મહારાજનું જીવનનું દર્શન અલગ અલગ ગુણોથી કરાવવામાં આવ્યું છે. એના આધારે આપણે વાત કરીએ. બાકી સ્વામીજી તો એવું કહેતા કે ગુણાતીતના 7 લક્ષણ એવા છે કે જે ફક્ત ગુણાતીતના જ છે. પણ આપણે રોજબરોજની લાઈફની અંદર એ ગુણાતીતાનંદ સ્વામીના જીવનના કેવા પ્રસંગો વિચારવા જોઈએ કે જેનાથી આપણી યાત્રા ભગવાન તરફ ચાલે. એ એક અલગ એંગલ છે. સ્વામીજી એવું કહેતા
કે ગુણાતીતાનંદ સ્વામીને મહારાજ ધરતી પર એટલા માટે લાવ્યા કે એના જેવું સમર્થની સાધુતાનું દર્શન બીજું કોઈ કરાવી શકે નહીં. આ એનું પહેલું લક્ષણ ગુણાતીતાનંદ સ્વામીનું, સમર્થની સાધુતાનું દર્શન કરાવવા માટે. બીજું સ્વામીજી કે ગુણાતીતાનંદ સ્વામીનું લક્ષણ સમ્યક જીવન, સંપૂર્ણ જીવન સાધક તરીકે સંપૂર્ણ જીવનનું દર્શન કરાવવા માટે. પછી સ્વામીજી આગળ એવું કહે છે કે ગરીબાઈ, રાંક ભાવ અને ગુલામ અવસ્થા એનું સંપૂર્ણ દર્શન ગુણાતીત સિવાય કોઈ કરાવી શકે નહીં. એ આપણને કરાવવા માટે આ ધરતી પર ગુણાતીતાનંદ સ્વામીને મહારાજ ધરતી પર લાવ્યા. એમનું ત્રીજું લક્ષણ કે સંપૂર્ણ સાધુતા હોય, સંપૂર્ણ જીવન હોય, એટલે એમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહેતા જ હોય. સાક્ષાત ભગવાનને ભારોભાર ધારણ કરીને ફરતા હોય, અનંત ગુણોનો ભંડાર હોય, છતાં પણ રખે મને કોઈ ઓળખે, એને કોઈ ઓળખી ના શકે. એ જે તાકાત છે, એ જે ધારણ કરવાની તાકાત છે, એ સ્વામીજી કે ગુણાતીતાનંદ સ્વામીનું ત્રીજું લક્ષણ. એનું આપણને દર્શન કરાવવા માટે ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામીને આ ધરતી પર લઈને આવ્યા. ગુણાતીતાનંદ સ્વામીની 8મા પ્રકરણની બીજી વાત, એમાં ગુણાતીતના 4 અલૌકિક લક્ષણો કે જે અક્ષરના મુક્તમાંય ના હોય, મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામીમાં જ હોય, એવા 4 ગુણોનું દર્શન કરાવ્યું. પહેલું સ્વામીજીએ કહ્યું કે કોઈ પણ આત્મા, કોઈ પણ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થયેલો કોઈ પણ આત્મા એ ભગવાન તરફ યાત્રા કરે એટલે એને સ્વભાવ, પોતાનો જે ભાવ છે, આપણામાં દોષ છે એનો ભાર, આપણામાં જે ગુણ છે એનો જે ભાર, એમાંથી બનેલો જે સ્વભાવ, એ જે સ્વભાવ છે એને ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે મૂળ અજ્ઞાનરૂપ કપટ, હું એમાંથી બહાર જ નથી નીકળતો. કાં હું ખરાબ છું એના વિચારમાં રહું, અને કાં હું ખૂબ સારો છું એના વિચારમાં રહું. અને એ જે કપટ પડેલું છે અંતરાત્મામાં, એને ભૂસવાની તાકાત, એને ભૂસાડી અને એને હલકો ફૂલ બનાવી, એને શુદ્ધ બ્રહ્મરૂપ કરવાની તાકાત ગુણાતીતાનંદ સ્વામીમાં છે. એ ગુણાતીતાનંદ સ્વામીનું પહેલું લક્ષણ 8મા પ્રકરણની બીજી વાતમાં, મૂળ અજ્ઞાનરૂપ કપટ ટાળી આપે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીને મહારાજ ધરતી પર લઈને આવે છે. બીજું લક્ષણ ગુણાતીતાનંદ સ્વામી લખે છે કે પુરુષોત્તમ નારાયણ એના જીવનને આપણે ક્યારેય અક્ષર મુક્તો ક્યારેય સમજી ના શકીએ. આપણે ગમે એટલા શાસ્ત્રોનો અભ્યાસ કરીએ, આપણે ગમે તેટલી કથા વાર્તા, મનન ચિંતન કરીએ, બધું મોડે કરી દઈએ, ગમે એટલી તપશ્ચર્યા કરીએ, ગમે એટલી સાધના કરીએ, પણ આ પુરુષોના સંપૂર્ણ જીવનને આપણે કોઈ દિવસ સમ્યક પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું સમ્યક દર્શન આપણે કરી ના શકીએ. પણ ગુણાતીતાનંદ સ્વામી આપણને કરાવી આપે. એ ગુણાતીતાનંદ સ્વામીનું સ્વામીજી કે બીજું લક્ષણ જે 8મા પ્રકરણની વાતમાં લખેલું છે. ત્રીજી વાત ગુણાતીતાનંદ સ્વામી 8મા પ્રકરણની બીજી વાતમાં કહ્યું છે કે લોયાના 12માં ભગવાન સ્વામિનારાયણ જે નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચયની વાત કરે છે. આ તો હું એટલા માટે આ વાત કરું છું કે આપણે જ્યારે ભજન કરવા બેસીએ ત્યારે આપણને ખબર પડે કે હું જે પુરુષનું ભજન કરું છું, હું જેને સંભાળું છું, હું જેના આશરે જીવું છું, હું જેના બળે જીવું છું, એ પુરુષ કેટલા મોટા છે. બસ એટલા માટે આપણે એમનો જેમ છે તેમ સ્વરૂપને સમજવું છે. આપણે આટલી મોટી સાધના નથી કરવાની, આપણા તો આપણને એમણે જે નાની નાની આજ્ઞાઓ આપી છે ને એ જ ફોલો કરવાની છે. પણ એમની મોટી મોટી વાતો, એમના જીવનનું એક દર્શન આપણા માનસ પટ પર, આપણા મન બુદ્ધિના પ્લેટફોર્મ પર રમતું હશે કે આવા ગુણાતીત છે, આવા મહારાજ છે, તો આપણને વિશ્વાસ પ્રગટી જશે. એનું ભજન કરવાનું, એના આશરે જીવવાનું, એના બળે જીવવાનું,
એના વચને દેહની ઉપેક્ષા કરવાનું બળ મળશે, મનની ઉપેક્ષા કરવાનું બળ મળશે, સારા ખોટા વિચારો પણ જે મારા વિચારો છે એને ફેંકી દેવાનું બળ મળશે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં આપણે ડૂબવું અનિવાર્ય છે. લોયા બારનો જે છઠ્ઠો નિશ્ચય, નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય, એ ગુણાતીતાનંદ સ્વામી કે અમે સાકાર કરી આપીએ. તમારા જીવનની અંદર બહુ મોટી સિદ્ધિ છે. વાત એટલી બધી મોટી છે આપણે તો સમજી બી ના શકીએ. પણ જે દિવસે ગુણાતીતાનંદ સ્વામી આમ દ્રષ્ટિ કરી ભગતજી મહારાજ ઉપર, અને ગુણાતીતાનંદ સ્વામીએ બધું જ ભગતજી મહારાજને 1 સેકન્ડમાં આપી દીધું. આપણે કરવાનું શું છે તો કે જે ભગતજી મહારાજે કર્યું તે, જે ગુણાતીતાનંદ સ્વામી જીવતા હતા તે, યોગીજી મહારાજ જીવતા હતા તે, પ્રબોધ સ્વામી મહારાજ જીવી રહ્યા છે તે. 3 વાત સ્વામીજીએ કરી, 3 વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી, અને 4થી વાત ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં એવું કહે છે કે જીવને શુદ્ધ બ્રહ્મરૂપ કરે. ઘણા બધા આ લોકના શાસ્ત્રોની અંદર પણ બ્રહ્મરૂપની વ્યાખ્યાઓ લખેલી છે કે ફલાણા સાધુ બ્રહ્મરૂપે વર્તાતા, ફલાણા સંત બ્રહ્મરૂપે વર્તાતા. પ્રકૃતિ પુરુષની અંદર પણ બ્રહ્મરૂપે વર્તનારા ઘણા બધા સંતો, ઘણા બધા સાધકો આ ધરતી પર પાક્યા અને એના ઇતિહાસો શાસ્ત્રોમાં લખાયા. પણ ગુણાતીતાનંદ સ્વામી કે હું જે વાત કરું છું એ શુદ્ધ બ્રહ્મરૂપની વાત કરું છું, કે જ્યાં સત્વગુણની પણ ગંદકી નથી, જ્યાં સાત્વિક અહમ નથી, જ્યાં સાત્વિક સારપ નથી, જ્યાં સાત્વિક સારા ગુણોનું જાણપણું નથી, જ્યાં હેત માયા દયા પ્રીતિનું કોઈ બંધન નથી. ભગવાન પુરુષોત્તમ નારાયણ સાથે સંપૂર્ણ વફાદારી છે. એ જે અક્ષરધામની અંદર જે બ્રહ્મરૂપ થઈને બેઠા છે, અક્ષરધામના અતિ ઉત્તમ કોટીના મુક્તો, એને શુદ્ધ બ્રહ્મરૂપ કહેવાય. બાકી તો આ જગતના શાસ્ત્રોમાં બી ઘણા બધા સંતોને બ્રહ્મરૂપની ઉપાધિ આપી છે, પણ એ બધા જ સાત્વિક ભાવથી પીડાતા આત્માઓ છે. તો એ શુદ્ધ બ્રહ્મરૂપ કરી મૂકવાની જે તાકાત છે એ ગુણાતીતાનંદ સ્વામીની છે. આ 7 લક્ષણ ગુણાતીતાનંદ સ્વામીના યુનિક ગુણો છે કે જે અક્ષર મુક્તને પણ મહારાજે આપ્યા નથી. પણ આપણે આપણા રોજબરોજના જીવનની અંદર એ ગુણાતીતાનંદ સ્વામીના જીવનને, એ અક્ષર બ્રહ્મના જીવનને કેવી રીતે આપણે એનું અનુસંધાને જીવવું, તો એની વાત આ ચેપ્ટરની અંદર લખેલી છે. 4 ગુણોનું વર્ણન એમાં કર્યું છે. પહેલું કે ગુણાતીતાનંદ સ્વામીનો ખટકો, અક્ષર બ્રહ્મનો ખટકો, પ્રબોધ સ્વામી મહારાજનો ખટકો, એની ગરજ, એનો ખટકો, એની ગરજ, એવો ખટકો ને એવી ગરજથી મારે જીવવાનું છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી રચકણ જેટલો ગુણ હોય તો હિમાલય જેટલો બનાવી દે, અને હિમાલય જેટલો મોટો કોઈનો દોષ હોય તો એને રચકણ જેવો બનાવી દે. એ પ્રબોધ સ્વામીજીનો બીજો ગુણ. ત્રીજો ગુણ, એની આત્મીયતા એવી કે સત્સંગ સમાજમાં કોઈ કાલનો આવેલો ભક્ત હોય અને કોઈ 50 વર્ષ જૂના ભક્ત હોય, એ બેવના જેટલા બી ગુણો છે એ બધા જ મારા છે. અને એ ભગવાનના ભક્તોએ કરેલી નાનામાં નાના ભગતની નાનામાં નાની ભૂલ હોય કે મોટામાં મોટી ભૂલ હોય, એ મારી ભૂલ છે. એવા ભાવથી ભક્તો સાથે રસબસ થઈને જીવે છે. એ જે એની આત્મીયતા છે એ એનો ત્રીજો ગુણ છે. અને એનો ચોથો ગુણ છે જે આ પુસ્તકમાં લખેલો છે, સમર્થ હોવા છતાં પણ ઝરણા કરે. સમર્થ હોવા છતાં પણ અજ્ઞાની બનીને જીવે, સમર્થ હોવા છતાં પણ અસમર્થતાનું દર્શન કરાવે. આપણે તો સમર્થ નથી, આપણે સમર્થ નથી, પણ આપણે સુખી થવાનું છે. તો આપણે એ જેવી ગરીબાઈથી, એ જેવા દાસત્વથી, રાગભાવથી જીવે છે. આ જે 4 ગુણોનું જે દર્શન કરાવ્યું છે પ્રબોધ સ્વામીજીએ પોતાના જીવનમાં. સ્વામીજી એક વાત આપણને કાયમ કરતા કે ગુણાતીતાનંદ સ્વામી અને યોગીજી મહારાજ જેવું જીવન આ ધરતી પર જીવી ગયા એવું આપણે સૌ જીવી શકીએ.
તો એનો સિમ્પલ અર્થ એવો થયો ને કે એ પુરુષોએ ઓરિજિનલ મૂળ અક્ષર બ્રહ્મનું જે જીવન છે એ નથી જીવ્યા, એ આ ધરતી પર આવીને અક્ષરધામના અતિ ઉત્તમ કોટીના મુક્તનું જે જીવન હોય એવું જીવન એ આપણી સાથે આપણા જેવા થઈને જીવ્યા. જો આપણે એમના જેવું જીવન જીવી શકીએ, મીન્સ કે એમણે એ એવું જ જીવન જીવ્યા છે જે જીવન આપણે જીવી જ શકીએ. એનું જે ઓરિજિનલ જીવન છે અક્ષર બ્રહ્મનું, એ જીવન તો આપણે કેવી રીતે જીવી શકીએ? એવા તો મૂળ અક્ષર બ્રહ્મ એક જ છે, ગુણાતીત. એટલે આપણે પ્રબોધ સ્વામીના જીવનનો ખટકો છે એ મૂળ અક્ષર બ્રહ્મનો ખટકો નથી, એ અક્ષરધામના અતિ ઉત્તમ કોટીના મુક્તનો ખટકો છે, અને એ આપણે પણ ધારણ કરી શકીએ. એટલે આપણા મન બુદ્ધિ આપણને છેતરી ના જાય કે પ્રબોધ સ્વામી તો મૂળ અક્ષર બ્રહ્મ છે, એ વર્તી શકે, મારાથી ના વર્તાય. પ્રબોધ સ્વામી આ ધરતી પર પધાર્યા તો અક્ષર બ્રહ્મનું શરીર લઈને આવ્યા, એમનાથી વર્તાય, મારાથી કેવી રીતે વર્તાય? એટલા માટે સ્વામીજીએ કહ્યું કે એ જે જીવ્યા છે એવું તમે જીવી શકો, કન્ડિશન છે, લગભગ ઇમ્પોસિબલ છે, અશક્ય છે, પણ એનું બળ લેશો તો 100% નહીં પણ 200% શક્ય છે. પહેલો એમનો ખટકો, ગુરુહરિ પ્રબોધ સ્વામીનો ખટકો કેવો? સ્વામીજી એક દિવસ અમરીશ શિબિરની અંદર ગોષ્ઠી કરી. સ્વામીજી એવું કહ્યું કે મારે બધા અમરીશોની ઘરે જવું છે, જાગ્રત અમરીશો, બીમાર અમરીશો અને ધામમાં ગયેલા અમરીશો, ત્રણેયની ઘરે મારે જવું છે. બધા હસી પડ્યા. સ્વામી કે ધામમાં ગયેલા અમરીશોની ઘેર બી મારે જવું છે. પછી સ્વામીજીએ સમજાવ્યું કે જાગ્રત છે એ સભામાં રેગ્યુલર હોય, શિબિરમાં રેગ્યુલર હોય, 10મો 20મો ભાગ કાઢવાની સેવામાં રેગ્યુલર હોય, યુવા પ્રવૃત્તિમાં રેગ્યુલર હોય, મોટા પુરુષ તરફથી આવતી બધી જ આજ્ઞામાં જે સિન્સિયરલી જાગ્રત થઈને જીવતા હોય એવા એક જાગ્રત અમરીશો છે. બીજા સ્વામી કે બીમાર, ક્યારેક જાગ્રત ક્યારેક અજાગ્રત, એની ઘરે મારે જવું છે. અને ત્રીજા સ્વામીજી કે જે ધામમાં ગયા છે, બેસ ગાડીને મૂકી દીધો હોય, સભા ભરવાનું છોડી દીધું હોય, જીવનમાં એવા કંઈ પ્રસંગો બન્યા હોય, ઉદાસ થઈ ગયા હોય, નાખુશ થયા હોય, અંદરો અંદર એવા પ્રસંગો બન્યા હોય, સ્વામી કે બધાની ઘેર મારે જવું છે. બસ આ વાત પ્રબોધ સ્વામીએ પકડી. વાત બહુ નાની છે પણ એનો ખટકો કેવો છે! પ્રબોધ સ્વામીજીને સ્વામીજીએ આ બાજુ ઉમરેઠ, ટીંબા અને આ બાજુ ખંભાત, એ પ્રદેશનો આખો પટ્ટો એની સેવા સ્વામીજીએ સોંપી અને પછી સ્વામીજીએ આ ગોષ્ઠી કરી. પ્રબોધ સ્વામી નક્કી કર્યું અને પ્રબોધ સ્વામીજીએ વિચરણ કર્યું અને ત્યાંના જે કાર્યકર્તા હતા, પ્રમુખ હતા, એમને કીધું કે જેટલા અમરીશોએ સ્વામીજી પાસે દીક્ષા લીધી છે એ જાગ્રત હોય, માંદા હોય કે ધામમાં ગયા હોય, બધાની ઘરે મારે જવું છે. અને પ્રબોધ સ્વામીએ દિવસ રાત જોયા સિવાય બધા જ અમરીશોના ઘરે 10 દિવસ વિચરણ કરી અને બધાને પર્સનલી મળી, બધાના પ્રશ્નો સાંભળી, એમને હૂંફ આપી અને એ બધાને જાગ્રત કર્યા. એને ખટકો કહેવાય. વાત બહુ નાની લાગે આપણને, પણ મોટા પુરુષ તરફથી આવતું વચન, આ એવા પ્રસંગો છે કે જે પ્રસંગોને આપણે આપણા જીવનમાં સુસંગત કરી શકીએ. આપણને જ્યારે સર્વમંગલ સ્વામી તરફથી કોઈ આજ્ઞા આવે તો એ આજ્ઞાને આપણે ખટકાથી પકડીને, વાત કેટલી સામાન્ય છે પણ આવી નાની નાની આજ્ઞાઓ આપણે પાડીશું તો આપણને મોટા મોટા આશીર્વાદ મળી જશે. એ પ્રબોધ સ્વામીજીનો ખટકો. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એવીડીની ધરતી પર બિરાજમાન હતા. બપોરના 1:45 વાગ્યા હતા અને વડોદરાથી કોઈ હરિભક્તો આવ્યા, સુચેતન સ્વામીને મળ્યા. ગુરુહરિના દર્શન થાય તો કરવા છે, ના થાય તો રોકાઈ જઈશું, સાંજે દર્શન કરીને જઈશું. સુચેતન સ્વામી કે ચલો આપણે ચાન્સ લઈએ. આમ તો ગુરુહરિ પ્રબોધ સ્વામી બપોરે 1:30 વાગે પહોંચી જાય, 1.5 થી 2.5 કલાક આરામ કરતા હોય. ગયા, જઈને જોયું તો ગુરુહરિ જાગતા હતા. 1:45 વાગ્યા હતા. સુચેતન સ્વામી રૂમમાં જાય છે, ભક્તોને દર્શન કરે છે.
બીજું કશું કામ હતું નહીં. દર્શન કરીને નીકળતા હતા. સુચેતન સ્વામીએ પ્રાર્થના કરી કે સ્વામી, બપોરે 1:45 વાગ્યા સુધી પ્રબોધ સ્વામી લેપટોપ પર કથા વાર્તાનું મનન ચિંતન કહો કે વાંચન કહો કે આપણા માટે શોર્ટિંગ કહો, પણ એ ભગવાનની મૂર્તિમાં, કથા વાર્તા રૂપી મૂર્તિમાં બિઝી હતા. તો સુચેતન સ્વામીએ પ્રાર્થના કરી કે સ્વામી, આપના જેવો ખટકો મારા જીવનમાં કેવી રીતે પ્રગટે? બપોરે 1:45 વાગે તો અમે બધા જ સૂઈ ગયા હોઈએ, 1:30 વાગે તો સૂઈ જઈએ બધા. ત્યારે પ્રબોધ સ્વામીનું એ અધિકારનું પાત્ર સુચેતન સ્વામી. તો પ્રબોધ સ્વામી આમ દાંત કચકચાવીને કહ્યું, જો એ આપણા ઉપરની કૃપા છે. પહેલાં પ્રબોધ સ્વામીજી આવું નહોતા કહેતા, પણ સંતોએ એવો સંબંધ બાંધ્યો છે, આપણે પણ એવો સંબંધ બાંધવો છે કે આપણને અધિકારથી કહી શકે. સર્વમંગલ સ્વામી આખું પ્લાનિંગ કર્યું સુરતની ધરતી પર 10 દિવસના વિચરણનું. બધી જગ્યાએ સમય આપી દીધો. મિટિંગોનું આયોજન થઈ ગયું, કાર્યકર્તાની શિબિરનું આયોજન થઈ ગયું. મિલિંદ ભગતને આપણે ભરૂચથી બોલાવ્યા, સરદાર પટેલ હોલ આપણે હાયર કરી લીધો, એનું ભાડું અપાઈ ગયું. અને નીકળવાનો ટાઈમ થયો અને પ્રબોધ સ્વામી કીધું, સર્વમ સ્વામી, તમારે સુરત જવાનું નથી. 1 સેકન્ડમાં કટ. કોઈ વિચાર નહીં, કોઈ સંકલ્પ નહીં, કોઈ વિકલ્પ નહીં કે ભાઈ હું જ વરરાજા, મારા વગરની જાન. અને આપણને બધાને ખબર છે કે આપણે કાર્યકર્તાની જે સભા કરી, મિલિંદભાઈ પધાર્યા હતા આપણને લાભ આપવા માટે, એમાં સર્વમંગલ સ્વામી હાજર નહોતા. 10-15 દિવસ પછી સર્વમંગલ સ્વામી ફરી પ્લાન કર્યો. નીકળવાનો ટાઈમ થયો ને ગુરુહરિનો ફોન ગયો કે સર્વમંગલ સ્વામી, તમારે એવીડીની બહાર જવાનું નથી. 1 સેકન્ડમાં કટ. આપણું પોતાનું કોઈ બ્રહ્માંડ જ નહીં. જેમ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી નિર્વિકલ્પ થઈને ગુરુહરિનું સેવન કરતા હતા, એ જે ડીએનએ છે, એ જે વારસો છે, એ આજે આપણને આપણા ભગવદી સંતોમાં, વડીલ હરિભક્તોમાં, એવો યુવકોમાં, સમગ્ર હરિપ્રબોધમ પરિવારની અંદર એ સંકલ્પ વિકલ્પ વગરની જે સરળતા, એનું આપણને આજે દર્શન થાય છે. પ્રબોધ સ્વામીએ સુચેતન સ્વામીને કચકચાવીને કહ્યું, એના માટે મંડવું પડે. શું કીધું? કથા વાર્તામાં ડૂબવું હોય, સેવામાં નિમિત્ત થવું હોય, તો પ્રબોધ સ્વામી દાંત કચકચાવ્યા. એના માટે પ્રબોધ સ્વામી કે મંડવું પડે, એટલે કે દ્રઢ સંકલ્પ કરવો પડશે. આ બધા પ્રસંગો એવા છે કે જે આપણે આપણા આત્મા સાથે સુસંગત કરી શકીએ. આમાં બીજું વર્ણન કરેલું છે કે સામાન્ય રજ જેટલો ગુણ હોય તો એને પ્રબોધ સ્વામીજી હિમાલય જેવો બનાવી દે. એવીડીની ધરતી પર 8મનો દિવસ હતો અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી સાંજે થાળ લેતા હતા. તો થાળ પ્રબોધ સ્વામીજીનો અડધો પૂરો થયો હશે. સાંજે પ્રબોધ સ્વામી કોઈ દિવસ ખીચડી જમે નહીં. મૂઠિયા હોય, હાંડવો હોય, થેપલું હોય, એ ટાઈપનું પ્રબોધ સ્વામી નાસ્તા જેવું જમે. પણ પ્રબોધ સ્વામીની ડીશમાં એક વાડકીમાં ખીચડી આવી. ખીચડી જોઈ અને જેમ નાનો બાળક કેન્ડી જોઈને ખુશ થઈ જાય, મારા જેવો હોય ખીચડીનો પ્રેમી માણસ તો ખીચડી જોઈને ખુશ થઈ જાય. પણ જેનું શરીર અમાયિક છે, જે દિવ્ય પુરુષ છે, જેના બધા જ રસ અને જેના બધા જ ઇન્દ્રિયો અંતઃકરણ પ્રભુથી ભરપૂર છે, ડૂબેલા છે, એવા પ્રબોધ સ્વામીએ ચરિત્ર કર્યું. પ્રબોધ સ્વામી ખીચડીની વાડકી લઈને કે ઓહ ખીચડી આવી, અરે વાહ. ખીચડી જોઈને પ્રબોધ સ્વામી રાજીપાનું દર્શન કરાવ્યું. આપણને એમ કે આપણને ખીચડી ભાવે અને પ્રબોધ સ્વામીને ખીચડી ભાવે. મને ખીચડી જોઈને આનંદ થાય એમ પ્રબોધ સ્વામીને બી ખીચડી જોઈને આનંદ થયો. પણ ખબર પડી કે પ્રબોધ સ્વામીને આનંદ શાનો હતો. તો એ વાડકી જોઈને પ્રબોધ સ્વામી બોલ્યા, ખીચડી આવી એટલે કાલે નેચરલ હોલિડે. આવતીકાલે નેચરલ હોલિડે. નેચરલ હોલિડે એટલે જે દિવસે જમવાનું ના હોય એને પ્રબોધ સ્વામીજી હોલિડેની જેમ ઉત્સવ મનાવે. કાલે નોમ, કાલે નેચરલ હોલિડે એટલે કાલે નોમ. કાલે નોમનો ઉપવાસ એમને આગલા દિવસથી એનો આનંદ શરૂ થઈ જાય. ને આપણને ખબર પડે કે કાલે 11 છે તો આપણને આજે ટેન્શન થઈ જાય. તો એ જે તફાવત છે, પ્રબોધ સ્વામીએ શું કીધું,
કે તમે તમારી જાતને શું માનો છો? તો કે અક્ષર મુક્ત. પ્રબોધ સ્વામી કે આપણે પોતાની જાતને અક્ષર બ્રહ્મ ગુણાતીત માનવાનું, પણ આપણે માનતા નથી. એટલે પ્રબોધ સ્વામીની વચ્ચે અને આપણા વિચારોની વચ્ચે તફાવત રહી જાય છે. હું માનતો નથી એટલે એમની ક્રિયા અને મારી ક્રિયાની વચ્ચે તફાવત રહી જાય છે. હું માનતો નથી, છું પણ માનતો નથી, એટલે મારા સંકલ્પો, મારી ક્રિયા અને મારા હૃદયમાંથી ઊભા થતા ભાવો અને પ્રબોધ સ્વામીના હૃદયમાંથી ઊભા થતા ભાવો, એની વચ્ચે જે તફાવત રહી જાય છે, એક તો હું અક્ષર બ્રહ્મને યથાર્થ સમજ્યો નથી, અને પછી મેં ભજન કરીને એની સાથે એકતાથી હું જીવી શકું એવું મેં ભજન કર્યું નથી. ત્યાં સુધી એ તફાવત રહેવાનો જ છે. અને જ્યાં સુધી એ તફાવત છે ત્યાં જ સુધી આપણી યાત્રાની અંદર સુખ દુઃખ ચાલુ જ રહેશે. સભા ભરીએ છીએ, અમરીશ છીએ, સહિષ્ણુ છીએ, ભજન કરીએ છીએ, પણ એ સુખ દુઃખ મટતું નથી. આનંદ અખંડ આપણે માણી શકતા નથી, કારણ કે એ તફાવત છે. પછી પ્રબોધ સ્વામી ખીચડી જમ્યા, પણ એમને આનંદ હતો. પછી ત્યાં બાજુમાં પ્રભુદર્શન સ્વામી બેઠા હતા. પ્રભુદર્શન સ્વામીએ પ્રબોધ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે પ્રબોધ સ્વામી, 5મી જાન્યુઆરીએ ભરૂચના સમયમાં એક નાનો બાળક એ પ્રવચન કરવા માટે માઇક પર, સ્ટેજ પર આવ્યો હતો. આપણને બધાને ખબર છે કે એમણે બહુ ઉમંગથી સરસ પ્રસંગો કયા, સ્વામીની વાતો કહી. તો પ્રભુદર્શન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, એ બાળક બોલતા વચમાં બોલવાનું ભૂલી ગયા, તો એ પ્રસંગની પાછળનું રહસ્ય શું? બહુ નિર્દોષ ભાવે પ્રભુદર્શન સ્વામીએ પૂછ્યું. તો એ બાળકનો જે નાનો અમથો ગુણ હતો, બાળક ભૂલી ગયો એ તો હકીકત હતી, પણ પ્રબોધ સ્વામીએ ઇન્સ્ટન્ટ જવાબ આપ્યો. પ્રબોધ સ્વામી કે પ્રભુદર્શન સ્વામી, હું તો એ જ જોયા કરતો હતો કે આ બાળક આટલી નાની ઉંમરે ડાયરીમાં જોયા વગર બોલતો હતો, તો એની ફ્લુઅન્સી કેટલી બધી સરસ હતી. એને સ્વામીજીએ કેવો બુદ્ધિયોગ આપ્યો હશે. અને હું તો કે 71 વર્ષનો છું, તો બી કે મારે પ્રવચન કરવું હોય ને તો ડાયરીની જરૂર પડે. પ્રબોધ સ્વામીજીએ એ બાળકના નાના એવા ગુણને હિમાલય જેટલો મોટો બનાવી દીધો. પ્રબોધ સ્વામી કે એ બાળકની જગ્યાએ હું હોઉં ને તો એ જેટલું બોલ્યા ને એટલું બી હું ના બોલી શકું. તમને બધાને ખબર છે ને કે મારે તો બોલવું હોય તો ડાયરીની જરૂર પડે. તો એ જે અક્ષર બ્રહ્મનું જે જીવનનું દર્શન કરાવે છે, એ જીવન સાથે મારા જીવનને સુસંગત કરવાનું છે. કે હું જ્યાં રહું છું, મારી આજુબાજુ જે મિત્રો છે, હું જે ઘરમાં રહું છું, હું જે મંડળમાં રહું છું, એ મંડળના મુક્તોના નાના જે ગુણો છે, એની જે પોઝિટિવ સાઈડ છે, એ જ મારા મન બુદ્ધિના પ્લેટફોર્મ પર સ્થિર રહે. દર્શન તો બધું જ થશે, પોઝિટિવ બી થશે, નેગેટિવ બી થશે, ગુણ બી દેખાશે, અવગુણ પણ દેખાશે, ભૂલ પણ દેખાશે. પણ પ્રબોધ સ્વામીજી પોતાના જીવનથી આપણને દર્શન કરાવ્યું કે તમે આવી ટેવ પાડશો તો હું તમને ધીમે મનાવી દઈશ કે તમે પણ અક્ષર બ્રહ્મ છો, એનો આનંદ માણતા થઈ જશો. હરિપ્રબોધમ પરિવારના એક મુક્તથી એક ભૂલ થઈ ગઈ. ભૂલ ઘણી મોટી હતી. એક સાધક એ ભૂલની વાત સર્વમંગલ સ્વામીને કરી. સર્વમંગલ સ્વામી પ્રબોધ સ્વામીજી પાસે પધાર્યા અને પ્રબોધ સ્વામીને વાત કરી કે સ્વામીજી આવું બન્યું છે. તરત પ્રબોધ સ્વામી કીધું, તમારા 2 સિવાય ત્રીજા કોઈને ખબર નથી ને? તો કે ના સ્વામી, બસ હવે કોઈને કહેતા નહીં. પછી કે હવે તમે બંને જણા મંદિરે જઈને ભજન કરી આવો અને તમે બી ભૂલી જાઓ. તમે જ્યારે એ ભૂલ કરેલા સાધકની સામે જાઓ ત્યારે તમારી લેંગ્વેજ અને તમારી બોડી લેંગ્વેજ, એનાથી એ સાધકને ખબર ના પડવી જોઈએ કે તમે ભૂલ કરી છે, એને ભૂલ કરી છે અને તમે જાણો છો. પ્રબોધ સ્વામીજીએ હિમાલય જેટલી મોટી ભૂલ એને પ્રબોધ સ્વામીએ 0 કરી દીધી. તો એ પ્રબોધ સ્વામીજીની આપણા સૌની પ્રત્યેની આત્મીયતા છે. એ આપણને શીખવાડે છે કે તમારે બ્રહ્મરૂપ થવું હોય, તમારે અક્ષર બ્રહ્મ સાથે એકતા કરવી હોય તો તમારે પણ આ વાતને શીખવી પડશે.
આપણે જ્યાં બી રહીએ છીએ ત્યાં કોઈની બી ભૂલ દેખાય તો એ ભૂલને બાજુ પર મૂકીને મોટી ભૂલને નાની કરી દઈએ અને એનો જે નાનો ગુણ છે એને મોટો કરી દઈએ અને એ આપણા મન બુદ્ધિ વિરોધ કરે તો આ પુરુષના ચરણોમાં બેસીને આપણે ભજન કરીને એમની પાસે બળ માગીએ તો આપણી એની સાથે ધીમે ધીમે એકતા થઈ જાય. ત્રીજો એનો ગુણ છે, સ્વામીજીએ કહેલું 79માં સ્વામીજી બધાને કોટાગીરી કરીને સાઉથમાં એક હિલ સ્ટેશન છે ત્યાં સ્વામીજી પધાર્યા હતા અને ત્યાં સ્વામીજીએ કહેલું કે પ્રબોધ સ્વામીની આત્મીયતા એવી છે કે કોઈ પણ સાધક કે કોઈ પણ હરિભગત એને ગમે તેટલી ભૂલ કરી હોય પણ સ્વામી કે 1 સેકન્ડમાં એની સાથે ભગવાનના ભાવથી એ રસબસ થઈ શકે. જ્યારે અમે હરિધામની ધરતી પર રહેતા હતા ત્યારે 9 મહિના દરમિયાન સહિષ્ણુ આશ્રમની સામે પેલો જે હિંચકો છે ત્યાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી બિરાજમાન હતા. તો પ્રબોધ સ્વામીજીએ અમને બધાને આજ્ઞા કરી કે સ્વામીજીને રાજી કરવા હોય તો તમારે બધાએ દરરોજ સવારમાં પ્રબોધ સ્વામીની રૂમે નહીં આવો તો ચાલશે પણ હરિધામના જે વડીલો છે એની રૂમે જવાનું અને 5 દંડવત કરવાના. ગેરેજમાં આવીને પ્રબોધ સ્વામી મને સ્પેશિયલી કહી ગયેલા, સ્વામીજી દેહ મૂક્યો ને એના 3જા જ દિવસે કે આપણે આજથી એક નિયમ લેવાનો. મેં કીધું જી, દરરોજ સવારે પ્રબોધ સ્વામીની રૂમે આવવાની જરૂર નથી પણ યોગી આશ્રમ જઈ અને વડીલને 5 દંડવત કરવાના. પ્રબોધ સ્વામી જ્યારે અમને આ વાત કરી, પ્રબોધ સ્વામી હિંચકે બિરાજમાન હતા, અમે બધા જ પ્રબોધ સ્વામીની આજુબાજુ બેઠા હતા ત્યારે અમારામાંથી એક સાધકે એવું કીધું કે પ્રબોધ સ્વામી, ગઈકાલે હું ગેટ પર ઊભો હતો ને તો ગેટની બહાર જે યુવકો ઊભા હતા એ યુવકમાંથી એક યુવકે અમને એવું કીધું કે જો ભાઈ અમારે તો તમને કોઈને હેરાન કરવા નથી પણ અમને અંદરથી જ ઓર્ડર આપવામાં આવે છે એટલે અમે તમને હેરાન કરીએ છીએ. તો કે અમે કેવી રીતે એને દંડવત કરી શકીએ? જે પ્રબોધ સ્વામી તમારું અપમાન કરે, તમારા ભગવદી સંતોનું અપમાન કરે, જે સમાજનું અપમાન કરે, એને અમે કેવી રીતે દંડવત કરી શકીએ? ત્યારે પ્રબોધ સ્વામીજી એ અક્ષર બ્રહ્મ કહેવાય કે જેના જીવનમાં આંટી ન હોય, જેના જીવનમાં કોઈ રાગ દ્વેષનું અસ્તિત્વ ના હોય, ત્યારે પ્રબોધ સ્વામી વાક્ય બોલે છે. પ્રબોધ સ્વામી કે તમે દંડવત કરશો તો સ્વામીજી રાજી થશે અને તમે સુખી થશો. ફોર્માલિટી ખાતર પણ દંડવત કરશો તો એ સ્વામીજી રાજી થઈ જશે. પછી બીજું વાક્ય બોલ્યા, અને ભગવાનનો સંબંધ જોઈને ભગવાનનું સ્વરૂપ માનીને દંડવત કરશો તો અનંત ગણું પુણ્ય તમને સ્વામીજી આપશે, પણ આપણે દંડવત કરવા તો જવાનું જ છે. આવી રીતે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ પોતાની સાથે જોડાયેલો જે એક સમાજ હતો એ સમગ્ર સમાજની આધ્યાત્મિક જે જતન કર્યું એ અક્ષર બ્રહ્મ કહેવાય. અને એવી ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની આત્મીયતા હતી. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી નો ખટકો, એમની ગુણગ્રાહી દ્રષ્ટિ, એમની આત્મીયતા અને એમના જીવનમાં એવી આત્મીયતાનું દર્શન થાય છે. એ ખાલી એમણે આજ્ઞા કરી છે એવું નહીં, પણ એમણે પોતે પણ પડે એવું વર્તીને બતાવ્યું છે. અમેરિકાની ધરતી પર ગુરુહરિ પ્રબોધ સ્વામીજી બધા યુવકોની વચ્ચે આનંદ કરતા હતા. એટલામાં એક યુવકે પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામી, અમે સૌ દાસના દાસ થઈને જીવીએ એવા આશીર્વાદ આપજો. તો ત્યાં બાજુમાં એક સિનિયર ભગત બેઠા હશે, એમનાથી એવું બોલાઈ ગયું કે પ્રબોધ સ્વામી, પ્રાર્થના તો બધાએ કરે છે પણ દાસના દાસ થઈને કોઈ જીવતું નથી. આપણને બી આપણા સત્વ ગુણે કરીને આપણા બુદ્ધિના એવા પાસ, જ્યારે કોઈના ગુણગાન ગવાતા હોય એ ટાઈમે આપણને પણ
એની ભૂલ દેખાય, આપણી બુદ્ધિની જડતા એવી હોય, આપણો સત્વગુણ એવો હોય. એટલે જેવું પેલા ભગત એવું બોલ્યા કે પ્રબોધ સ્વામી બધા પ્રાર્થના તો કરે છે પણ ટાઈમે કોઈ જીવતું નથી, તરત પ્રબોધ સ્વામીજીની આત્મીયતા કેવી! પ્રબોધ સ્વામી એ વાતને પોતા પર લઈ લીધી અને પેલા વડીલને બે હાથ જોડીને કીધું, હા કે તમારી વાત સાચી છે, કે આ પ્રબોધ સ્વામી વાતો તો બહુ કરે દાસના દાસ થવાની, પણ પ્રબોધ સ્વામીથી જીવાતું નથી. તમે મારા માટે પ્રાર્થના કરજો કે હું દાસનો દાસ થઈને જીવી શકું. કોઈ પણ હરિભગતની ભૂલ છે એ મારી ભૂલ છે. કોઈ વાતો કરે છે પણ જીવતા નથી તો એ મારી ભૂલ છે. એ અક્ષર બ્રહ્મનું જીવન છે. એવી આત્મીયતાથી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પોતાના જીવનની હરેક સેકન્ડ જીવી રહ્યા છે. એ અક્ષર બ્રહ્મ સાથે આપણે એકતા કરવી છે. એ અક્ષર બ્રહ્મનું આપણે મનન દ્વારા નિરંતર સંગ કરવો છે. તો આ જે ગુણોનું દર્શન અહીંયા પ્રબોધ સ્વામીજીનું આ ગ્રંથની અંદર જે કરાવ્યું છે એમાં એક ચોથો ગુણ છે. 10 ને 25 થઈ છે. 5-10 મિનિટની અંદર એમનો ચોથો ગુણ છે, એનો આપણે સ્વાધ્યાય કરીએ પછી મારી સેવા પૂરી કરીશ. સમર્થ થકા ઝરણા કરે. મુંબઈની ધરતી પર એક અંબરીશ ભક્તરાજ, એમના મિસિસ કમર ગોઠણની ભયંકર તકલીફ, ડૉક્ટરે કહ્યું ઓપરેશન કરવું પડશે. હોસ્પિટલમાં લઈ ગયા, ઓપરેશનની તૈયારી થઈ ગઈ, એનેસ્થેસિયા આપના ડૉક્ટર આવી ગયા, ઓપરેશન થિયેટર બુક થઈ ગયું. ઓપરેશન થિયેટરમાં જવાની વાર હતી બસ. અને પેલા બેન કોઈ દિવસ ઓપરેશન જોયેલું નહીં, એટલા બધા ગભરાઈ ગયા, એનું બીપી વધી ગયું. બીપી જ્યારે હાઈ હોય તો એ કન્ડિશનમાં ઓપરેશન થાય નહીં. એટલે ડૉક્ટરે કહ્યું કે આ કન્ડિશનમાં ઓપરેશન નહીં થાય, હવે આપણે કાલે કરીશું, અને કાલે કરવું હોય તો આ જે બધું સેટઅપ છે એનો 25,000 રૂપિયાનો ખર્ચો તમને વધારે લાગશે. એટલે તરત જ પેલા ભગતે તો ફોન કર્યો, પ્રબોધ સ્વામી સુધી વાત ગઈ. પ્રબોધ સ્વામીએ કહ્યું કે તમે બધા ભેગા મળીને ભજન કરો, સ્વામીજી આપણી રક્ષા કરશે. જેટલા બી ત્યાં મુક્તો હાજર હતા એ બધા મુક્તોએ ભજન કર્યું. એ અંબરીશ ભગત પોતે ભજન કરતા હતા, જે ખુરશી પર બેઠા હતા એની બાજુની જગ્યા ખાલી હતી, અને ભજન કરતાં કરતાં 5 મિનિટના ભજન પછી આંખ ખોલે છે તો બાજુમાં પ્રબોધ સ્વામીજી પ્રત્યક્ષ બિરાજમાન હતા, સાક્ષાત. જેવી રીતે અત્યારે હું તમારા બધાના દર્શન કરું છું એવી રીતે પ્રબોધ સ્વામી પેલા ભગતના પગ પર હાથ મૂકીને કહ્યું કે જઈને તમારા મિસિસને એટલું કહેવો કે ઓપરેશન કરનાર ડૉક્ટર નથી, હરિપ્રસાદ સ્વામી મહારાજ છે. અને હરિપ્રસાદ સ્વામી મહારાજ ક્યારેય આપણું અહિત કરે નહીં. સ્વામીજી ઓપરેશન કરવાના છે, જાઓ તમે આટલું જઈને તમારા મિસિસને કહેવો. પેલા ભગતને તો થોડી વાર એવું લાગ્યું કે આ સાચું છે કે ખોટું છે, મને કંઈ ભ્રમ તો નથી ને. પણ એ તો ઊભા થયા અને એમના મિસિસના કાનમાં જઈને કહ્યું કે પ્રબોધ સ્વામી સાક્ષાત પ્રગટ થયા અને મને દર્શન આપીને જતા રહ્યા છે, પણ મને આટલું કીધું છે, જો તને વિશ્વાસ હોય તો આ વાતને સાચી માન. એમના મિસિસને એ વાત મનાઈ ગઈ, બીપી નોર્મલ થઈ ગયું, ડૉક્ટર તૈયાર થઈ ગયા, ઓપરેશન થિયેટરમાં જતા હતા તો ડૉક્ટર એમના પેલા જે સ્ટ્રેચરની અંદર લઈ જાય તો સ્ટ્રેચરમાં બેન સૂતા હતા અને બાજુમાં ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં જતા હતા, ત્યારે પેલા અંબરીશ ભગતને ડૉક્ટરની જગ્યાએ સાક્ષાત હરિપ્રસાદ સ્વામી મહારાજના દર્શન થયા. આવી એમની સામર્થ્ય છે કે હરિપ્રસાદ સ્વામી મહારાજ અને પ્રબોધ સ્વામી મહારાજ એ એવા સમર્થ પુરુષ છે કે એક જ સમયે અનંત જગ્યાએ પ્રગટ થઈને આપણા દેહની રક્ષા માટે, આપણા ધનની રક્ષા માટે, આપણા મનની રક્ષા માટે, આપણા આત્માની રક્ષા કરવા માટે અખંડ આપણી સેવામાં
હાજર છે એવી એમની સામર્થ્ય છે, છતાં પણ એમણે પોતાના જીવનમાં કેવું દર્શન કરાવ્યું સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીએ, તો એમને ભગવાને જે પરિસ્થિતિમાં રાખ્યા એ પરિસ્થિતિમાં એ પોતે રહ્યા સાધક તરીકે. ગુરુહરિ યોગીજી મહારાજે સ્વામીજીને જે પરિસ્થિતિમાં રાખ્યા એ પરિસ્થિતિમાં રહ્યા. પ્રબોધ સ્વામીને જે પરિસ્થિતિમાં સ્વામીજીએ રાખ્યા પ્રબોધ સ્વામી રહ્યા. અને આજે હરિપ્રબોધમ પરિવારનો સમાજ, એને પ્રબોધ સ્વામીજી એવું બળ આપ્યું છે કે ભગવાન જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિમાં આનંદમાં રહી અને જીવન જીવતો એક સમાજ તૈયાર થઈ ગયો. લગભગ 1.25 મહિના પહેલાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એવીડીની ધરતી પર મંદિરમાં ધૂન પૂરી થઈ 10 થી 11ની, પછી હિંચકે બિરાજ્યા. વડોદરાથી માંજલપુર બાજુથી એક અમરીશ ભગત આવે છે, હિતેન્દ્રભાઈ મિસ્ત્રી એમનું નામ. એ ભાઈની કદાચ ઉંમર હશે 40 વર્ષની. અમરીશ ભગત પ્રબોધ સ્વામીની સામે 2 હાથ જોડીને પ્રાર્થના કરતા હતા કે સ્વામી, મારી વાઈફ બીમાર છે, આઈસીયુમાં છે, બંને કિડની ફેલ છે, ક્રિએટિનાઇન બહુ હાઈ રહે છે, બોડીમાં પાણી ભરાય છે, પાણીના ફળ સ્વરૂપે ન્યુમોનિયા થઈ જાય છે, કોઈ રીતે કંટ્રોલ થતું નથી, થોડા દિવસે બ્લડ આપવું પડે છે, અને ડૉક્ટર એવું કહે છે કે અમારું સાયન્સ થાકી ગયું છે, હવે આમાં અમે કશું કરી શકીશું નહીં. પણ મારા મિસિસની ઉંમર 36 વર્ષની છે, ઘરે 8 વર્ષનો બાળક છે, આ મારી જોડે લઈને આવ્યો છું. મારા મિસિસે મને હોસ્પિટલમાં બોલાવીને એવું કહ્યું કે આ મારો 8 વર્ષનો જે બાળક છે એને સ્વામીજીએ કંઠી પહેરાવી હતી, ત્યારની એ કંઠી બદલી નથી, તો તમે એવીડી જાઓ, પ્રબોધ સ્વામી મહારાજ પાસે નવી કંઠી એને તમે પહેરાવો, અને મારા વતી પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરજો કે તમે મને આવી પરિસ્થિતિમાં રાખી છે, પણ મને સ્વપ્નમાં પણ સંકલ્પ ના ઉઠે કે હે પ્રબોધ સ્વામી, તમે મારો રોગ મટાડી દો. ભલે મારો 8 વર્ષનો બાળક છે, હજુ મારે આખું જીવન જીવવાનું બાકી છે, મારો સંસાર અસ્તવ્યસ્ત છે, પણ પ્રબોધ સ્વામી તમે કોઈ દિવસ મારા આત્માનું અહિત કરો જ નહીં, એવી નિષ્ઠાથી હું જીવન જીવી શકું, એવી પ્રાર્થના પેલા અમરીશ ભગત એમના વાઈફની પ્રાર્થના પ્રબોધ સ્વામીને કરતાં કરતાં એ ભાઈ રડી પડ્યા. અને પ્રબોધ સ્વામી એ ભાઈ રડ્યા એટલે ના રડ્યા, પણ પેલા બેનની જે નિષ્ઠા હતી ને એ ઋષિ પત્નીની, એ નિષ્ઠાની વાત સાંભળી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીની આંખમાં પણ હર્ષના આંસુ આવી ગયા. પછી પ્રબોધ સ્વામીએ કહ્યું, તમે ચિંતા ના કરશો, સ્વામીજી ખૂબ સમર્થ છે, તમે બી ભજન કરજો, અમે બી ભજન કરશું. અને 1.25 મહિના પહેલાં જે બેનની પરિસ્થિતિ હતી, મેં આજે જ ત્યાંના માંજલપુરના કાર્યકર્તા કેતનભાઈને ફોન કર્યો, તો એમણે કહ્યું કે બેનની પરિસ્થિતિ દિવસે સુધરતી જાય છે, જે મેડિકલ સાયન્સ માનવા તૈયાર નથી. જીવવું કે મરી જવું, ધામમાં જવું કે જીવી જવું, એ બંને વસ્તુ સરખી થઈ ગઈ. એવો એક સમાજ, એનું સર્જન જે સ્વામીજીએ કર્યું હતું, એવો ને એવો જ એક વિશાળ સમાજ, એવી એક નિષ્ઠાથી જીવન જીવતો સમર્થ પુરુષ છે. એ બધા જ આપણા પ્રશ્નોને 1 સેકન્ડમાં સોલ્વ કરી શકે એવી એની સામર્થ્ય છે, છતાં પણ એક નિષ્ઠાથી જીવન જીવતો સમાજ કે ભગવાન જેમ રાખે એમ મારે જીવવું છે. પ્રબોધ સ્વામીજી એવું જીવન જીવ્યા, એ જીવન સાથે આપણે એકતા કરવી છે. એ અક્ષર બ્રહ્મનું જે જીવન છે, એ બેને એ અક્ષર બ્રહ્મના જીવનમાં ડૂબ્યા કહેવાય, એમણે અક્ષર બ્રહ્મના જીવનને સમજ્યા કહેવાય. તો એ અક્ષર બ્રહ્મ એ બળ આપવા માટે તૈયાર છે. તો આપણે ગુરુહરિ સ્વામીજી અને પ્રબોધ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ તો આપણને પણ એવું જીવન જીવવાનું બળ આપે. પોતે અતિશય સમર્થ છે, પણ છતાંય પોતે નિરંતર ઝરણા કરીને બતાવે છે. પ્રબોધ સ્વામીજી 2022માં એવીડી આવ્યા પછી
પહેલા વિચરણમાં જુનાગઢ પધાર્યા. એક અમરીશ ભક્તનો દીકરો, એ બી અમરીશ, 5 વ્યસન. સ્વામીજીએ 25 વર્ષથી દીકરાને પ્રેમ કર્યો, પણ સ્વામીજીએ પ્રેશર નહીં આપ્યું. પણ એના એ જ હરિપ્રસાદ સ્વામીએ પ્રબોધ સ્વામી સ્વરૂપે ધરતી પર વિચરણ કરે છે. પ્રબોધ સ્વામીએ પહેલી જ મુલાકાત, પહેલી જ પધરામણી પેલા યુવકને કહ્યું, આ ઘર કોનું છે? તો કે સ્વામીજીનું. તારું પરિવાર કોનું છે? તો કે સ્વામીજીનું. આપણા પરિવારને સ્વામીજી પોતાનું માનતા હતા? તો કે હા. આપણું શરીર કોનું છે? તો કે સ્વામીજીનું. આ વ્યસન આપણે છોડી દેવાનું. તો કે સ્વામી એ ના બને, આ શરીર અને આ વ્યસન એ બંને સાથે જ જશે. સ્વામીજીએ બી બહુ બધી વખત સભામાં શિબિરોમાં કહ્યું છે, મેં મારી જાતે 25 વખત ટ્રાય કર્યો છે, પણ કે મારું મન એટલું નબળું છે કે હું આ વ્યસન છોડી નહીં શકું. પ્રબોધ સ્વામીએ કહ્યું, એક આજ્ઞા પાડીશ. પહેલાં એ કહ્યું, સ્વામી તમે આશીર્વાદ આપો તો છૂટી જાય. પ્રબોધ સ્વામી કે આજ્ઞા પાડીશ કે પાક્કું? પાક્કું. એક જગ્યાએ બેસીને 45 મિનિટ સ્વામીજીની સ્મૃતિ કરતાં કરતાં ભજન કરવાનું. આ એક નિયમ પાડજે, સ્વામીજી તને બળ આપશે. કયા સ્વામીજી બળ આપશે? પ્રબોધ સ્વામી મહારાજમાં રહેલા હરિપ્રસાદ સ્વામી મહારાજ તને બળ આપશે. એ દિવસને આજે 30 મહિના થયા. એ દિવ્યાંગભાઈને મેં 4 દિવસ પહેલાં ફોન કર્યો. મેં તો દિવ્યાંગભાઈ કેવું છે? મને કે 30 મહિનાથી મને સંકલ્પ નથી ઉઠ્યો કે હું 5માંથી એક પણ વ્યસન કરું. મારા મનને પ્રબોધ સ્વામીજીએ લોક કરી દીધું છે. એ તો ઠીક છે, જે મિત્રો સાથે મારી બેઠક ઉઠક હતી ને, એ મિત્રોની નજીક જવાનું મને મન થતું નથી. મારા સમગ્ર તંત્રનો પ્રબોધ સ્વામીએ કંટ્રોલ લઈ લીધો છે. મેં કહ્યું, આ પ્રસંગ હું પારાયણમાં બધાને કહું તો વાંધો નહીં ને? મને કે છાતી ઠોકીને કહેજો કે પ્રબોધ સ્વામીના આશીર્વાદથી આ દિવ્યાંગના બધા વ્યસનો જતા રહ્યા છે. તો પુરુષ તો સમર્થ છે, એની સામર્થ્ય અગાધ છે, છતાં પણ એ પોતે ઝરણા કરીને આપણને દર્શન કરાવે છે. 2022માં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મુંબઈ પધાર્યા હતા. હરિધામથી મુંબઈ ગયા હતા પટેલ સાહેબને દર્શન આપવા માટે. પ્રબોધ સ્વામી પટેલ સાહેબના પલંગની બાજુમાં બિરાજમાન હતા અને પટેલ સાહેબ અમને બધાને વારાફરતી પોતાની નજીક બોલાવ્યા. સુરત સ્વામીને બોલાવ્યા, પછી પાર્થભાઈને બોલાવ્યા, ભક્તિપ્રિય સ્વામીને બોલાવ્યા, સુગ્નેય સ્વામીને બોલાવ્યા. હું પટેલ સાહેબના મસ્તકની પાછળ ઊભો હતો. પ્રબોધ સ્વામી આ બાજુ હતા, પટેલ સાહેબના મસ્તકની હું પાછળ હતો. કહી ગયો પ્રાણેશ. પછી મને બી બોલાવ્યો. પટેલ સાહેબ ભેટ્યા, સૂતા સૂતા જ મને ભેટ્યા. પછી પટેલ સાહેબ એક વાક્ય બોલ્યા, કારણ કે અમારે એવો બાપ દીકરાનો સંબંધ. પટેલ સાહેબ પ્રેમ કરે તો ગમે નહીં. પટેલ સાહેબ કડક આંખ કરીને સૂચન કરે તો બહુ મજા આવતી હતી, આનંદ આવતો હતો, કારણ કે પટેલ સાહેબનું દિલ બહુ શુદ્ધ હતું. પટેલ સાહેબ મને કહેજો, સાંભળ, જે ગયા ને એ પરબ્રહ્મ, અને એ પરબ્રહ્મ અત્યારે જેના મારીને કામ કરે છે ને આ બ્રહ્મ. કે પ્રબોધ સ્વામીની હાજરીમાં જ હજુ હરિધામ છોડ્યું નહોતું એટલે પકડી રાખતા હતા કે પ્રબોધ સ્વામીને કંઈ બહાર જવા ના દેશો, કે આમને ક્યાંય બહાર જવા દેશો નહીં. કે જે ગયા એ પરબ્રહ્મ, આ બેઠા છે એ બ્રહ્મ. પહેલા પ્રકરણની છેલ્લી વાત પ્રમાણે આપણે ભજન કરવાનું હજુ બાકી છે. પ્રાણેશ, યાદ રાખજે. પટેલ સાહેબે મને થોડા સૂચનો કર્યા. માવતર તરીકે ખૂબ આનંદ થયો. પછી પટેલ સાહેબે પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી કે હવે તમે મારા માટે શું પ્રાર્થના કરશો, શું સંકલ્પ કરશો? પટેલ સાહેબે પ્રબોધ સ્વામીને એવું કહ્યું કે તમે મારા માટે શું સંકલ્પ કરશો? પ્રબોધ સ્વામી ઊભા થઈ ગયા ખુરશી પરથી. આપના જેવી શુદ્ધ સમજણ અમારા સૌના જીવનમાં પ્રગટે ને એવી પ્રાર્થના કરીશું. કે પુરુષ સમર્થ છે, પણ એ ઝરણા કરી જાણે છે. આપણે તો સમર્થ નથી.
એમની દુનિયામાં તો ભિખારી છીએ. કાલે આપણને હરિશરણ સ્વામીમાં રહીને મહારાજ સરસ વાક્ય બોલી ગયા કે બુદ્ધિયોગ જોઈતો હોય તો ભિખારી થવું. અક્ષર બ્રહ્મના જીવનને યથાર્થ સમજવું હોય, એના જીવનમાં ડૂબવું હોય, એને જાણવા હોય, એને માણવા હોય, એને માનીને જીવવું હોય અને એને ધારણ કરવા હોય તો ભિખારી થઈ જવું. અદ્ભુત વાક્ય હરિશરણ સ્વામીના મુખારવિંદમાંથી મહારાજ બોલી ગયા કે જેમ પ્રબોધ સ્વામીએ નક્કી કર્યું હતું, ગુણાતીતાનંદ સ્વામીએ નક્કી કર્યું હતું કે સાજા સાધુ હોય કે બીમાર સાધુ હોય, મારે ગોદડી ધોવાની સેવા કરવી છે. લાયક સત્સંગી છે કે જેનામાં લાયકાત નથી એવો ભગવાનનો સંબંધવાળો ભક્ત છે, પણ મારે ભગવાનના ભાવથી સેવા કરી લેવી છે, મારે ભગવાનના ભાવથી દર્શન કરી લેવા છે અને મારે ભગવાનના ભાવથી એની સાથે રસબસ થઈ જવું છે, એવું ગુણાતીતાનંદ સ્વામીના જીવનનું ધ્યેય હતું. એ અક્ષર બ્રહ્મ સાથે આપણે એકતા કરવી છે. એ અક્ષર બ્રહ્મના જીવનનું દર્શન આ ચેપ્ટરની અંદર આપણને જેણે લખ્યું છે એણે આપણને આ વાતનું આપણને અદ્ભુત દર્શન કરાવ્યું છે. 10:40 થઈ. ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અક્ષર બ્રહ્મનું જીવન તો અગાધ છે, સમુદ્ર જેટલું આ જીવન છે, સમુદ્ર જેટલું એમનું દર્શન છે, એમાંથી એક બુંદ જેટલું બી અમારે વર્ણન કરવું હોય તો અમે કરી શકીએ નહીં. છેલ્લી વાત, ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પ્રસંગ છે આ પુસ્તકની અંદર જ. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ભરથાણાની ધરતી પર પધાર્યા હતા. તો અમારા જાગ્રત રિયલ સાધક સહિષ્ણુ સેવક પરામૃતભાઈએ પ્રબોધ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો. જીવતા સાધક છે. પ્રબોધ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે પ્રબોધ સ્વામીજી, ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા જાય છે અને પહેલાં જ દર્શને એમને મનાઈ ગયું કે મહારાજ તમારે લઈને હું શ્વાસ લઉં છું, તમારે લઈને હું ચાલી શકું છું, તમારે લઈને હું જીવી શકું છું, તમારે લઈને હું બોલી શકું છું, હું તમારે લઈને સર્વે ક્રિયા કરી શકું છું, એવું ગુણાતીતાનંદ સ્વામીને પહેલાં જ દર્શને મનાઈ ગયું એવું સ્વામીજી કહેતા હતા. તો કે પ્રબોધ સ્વામી, એ તો કેવી રીતે શક્ય બને? ત્યારે પ્રબોધ સ્વામીએ એનો જવાબ બહુ અદ્ભુત આપ્યો, આપણને બધાને કામ લાગે. આખી જિંદગી આપણું આ આજની સેશનનું ટેક અવે કહેવાય. આપણે અહીંથી મેસેજ લઈને જઈ શકીએ એવી વાત ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કરે છે કે એ જે તફાવત છે કે આપણી વચ્ચેનો, આપણે અને અક્ષર બ્રહ્મની વચ્ચેનો જે તફાવત છે એને નિરંતર વિચાર્યા કરવાનો કે ક્યાં હું અને ક્યાં અક્ષર બ્રહ્મ, ક્યાં હું અને ક્યાં યોગીજી મહારાજ, ક્યાં હું અને ક્યાં પ્રબોધ સ્વામી મહારાજ. એ જે તફાવત છે કે પહેલે જ દિવસે એને મનાઈ ગયું કે મારા પગમાં ચાલનાર ભગવાન છે, મારી આંખમાં જોનાર ભગવાન છે, હું નોકરી કરવા જાઉં છું તો મારી નોકરી કરનાર ભગવાન છે, હું ધંધો કરવા જાઉં છું તો એ ધંધો કરનાર ભગવાન છે, હું કોઈ પણ પ્રકારની સેવા કરવા જાઉં છું તો મારા મરીને સેવા કરનાર મહારાજ છે. એવી ભાવનાથી ગુણાતીતાનંદ સ્વામી એટલે કે પ્રબોધ સ્વામી મહારાજ હરેક સેકન્ડે જીવે છે અને હું નથી જીવી શકતો. તો એ જે તફાવત છે એને આપણે પ્રબોધ સ્વામી કે સ્વાધ્યાય અને ભજનથી, પોકારથી ઓછો કરવો છે અને તે અક્ષર બ્રહ્મ તે હું છું એવું માની અને આપણે સ્વાધ્યાય ભજન કરી અને એના ચરણે પોકાર કરીશું તો ધીમે 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 જેવું ગુરુહરિ પ્રબોધ સ્વામી જીવન જીવી રહ્યા છે એવું જીવન આપણે પણ સૌ જીવીને સર્વોપરી નિમિત્ત બનીને એ જેવા સુખ શાંતિને આનંદને માણી રહ્યા છે એવું આપણે સૌ માણી શકીશું. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કે આપે અમને એવા ભગવદી આપ્યા છે જે સર્વમંગલ સ્વામીજી, જે નિરંતર એવા એક ભાવથી જીવી રહ્યા છે કે મારા મારીને બોલનાર સ્વામીજી છે, ચાલનાર સ્વામીજી છે, સેવા કરનાર સ્વામીજી છે, એવું એક નિર્દંભ વ્યક્તિત્વ જેને આપે અમને ભગવદી તરીકે આપ્યા છે. તો એ ભગવદીના સથવારે અમે પણ એ અક્ષર બ્રહ્મના જીવનમાં ડૂબીને અમારી અક્ષર યાત્રા
સંપૂર્ણ કરી શકીએ એવા બળ બુદ્ધિને શક્તિ આપો, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.